ડૉક્ટર ધવલ સાવલિયા પ્લેટફોર્મ ઉપર ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભણતર સિરીઝમાં આપણે અવિરત રીતે આગળ વધી રહ્યા છીએ. હવે આપણે ભણતર સિરીઝમાં ભૂગોળનો 6થો એપિસોડ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે. 6થો જે એપિસોડ આપણે બનાવ્યો છે એમાં આપત્તિ વ્યવસ્થાપનનો ટોપિક લેવામાં આવ્યો છે. આપત્તિ વ્યવસ્થાપન તમે સામાજિક વિજ્ઞાન ધોરણ 7માની બુક લેશો તોય દેખાશે, 8મા ધોરણની બુક લેશો તોય દેખાશે, 9મા ધોરણની બુક લેશો તોય દેખાશે અને ભૂગોળની 11મા ધોરણની બુક લેશો જીસીઆરટીની તો પણ દેખાશે. એટલે આપણે એટલી ખબર પડે કે આપત્તિ વ્યવસ્થાપન ઉપર સરકારનો પૂરેપૂરો એના પર શું કહેવાય ઇન્ટેન્શન રહેલો છે કે આ વસ્તુ વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ, તો આપણે એ વસ્તુ છોડવી જોઈએ નહીં. અહીંયા ખાસ ધ્યાન આપજો કે આ ભૂગોળનો 6થો એપિસોડ છે. ભૂગોળનો 7મો એપિસોડ જે છે એમાં હું આપત્તિ વ્યવસ્થાપનના 2 ટોપિકને એકદમ ડિટેલમાં ભણાવીશ, કારણ કે ક્લાસ 3ની એક્ઝામ હોય કે ક્લાસ 1-2ની એક્ઝામ હોય એમાં એકદમ ક્લિયર કટ ભૂકંપ અને જ્વાળામુખી રિલેટેડ કોઈને કોઈ સવાલ પૂછતા હોય છે. એટલે આપણે શું કર્યું છે, આપત્તિ વ્યવસ્થાપનનો ટોપિક ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 11 ભૂગોળ જીસીઆરટીનું કમ્બાઈન કરીને આપણે એનો એક ટોપિક બનાવી દીધો છે. અને એપિસોડ 7 જે ભૂગોળનો આવશે એમાં ભૂકંપ અને જ્વાળામુખીનો અલગથી ધોરણ 11ની ભૂગોળની જીસીઆરટીમાં આપેલું છે. એટલે આપણે સરસ રીતે એના માટે આખો ટોપિક બનાવ્યો છે. તો અહીં અને તુર્કીના ભૂકંપ આવ્યો અને હમણાં જ 2023માં ભારે માત્રામાં જાનહાનિ થઈ, એટલે ભૂકંપ રિલેટેડ આપણે દરેક સવાલ આવડવા જોઈએ. તો અત્યારમાં જે ભૂકંપનો આવશે ને એ 2-3 સેન્ટેન્સ જ કહીશ, પણ આપણે અલગથી આખું ભૂકંપ અને જ્વાળામુખી એપિસોડ 7માં આવશે, તો એ જોવા તમને વિનંતી છે. ઓકે, આગળ વધીએ. આપણે આ ફોટો જોતા જોતા આપણે એટલી ખબર પડે કે આપત્તિ હોય તેમાં કંઈક આ રણ જેવી સ્થિતિ, દુષ્કાળ જેવી સ્થિતિ બતાવે છે. આ કંઈક એવું લાગે છે કે જંગલમાં કંઈક આગ લાગી છે. આ કંઈક એવું લાગે છે કે ભૂકંપ આવ્યો અને કોઈક વસ્તુ તબાહ થઈ ગઈ છે. આ વસ્તુ કંઈક એવું લાગે છે કે વાવાઝોડું કંઈક આવે છે. જો ફરીથી આ ઇમેજ લાવું ને એના પહેલાં તમને એક ઇમેજ આમાં વસ્તુ કહું છું ને એ યાદ રાખજો. આવું દેખાય ને આવું, તો તમે જો આંખ જેવી રચના દેખાય, તો આવું શું ભણવાનું આવશે ને એ આપણે જે તે સમયે જોશું. ક્લિયર? તો આવી રીતના વચ્ચે ખાલી જગ્યા હોય ને એને આંખ કહેવાય વાવાઝોડામાં. પણ એ આપણે આબોહવાનો જે ટોપિક લેશું ત્યારે ડિટેલમાં ભણશું. પણ અત્યારમાં મેં ખાલી તમારું ધ્યાન આપ્યું છે કારણ કે ઇમેજ સરસ છે એટલા માટે મેં તમારું ધ્યાન દોર્યું છે. ઓકે, હવે આપણે આગળ જઈએ. એક એક વસ્તુ આપણે ભણીએ. તીડ છે તો એમાંય કંઈક આપત્તિની વાત આવે છે. શું આવે છે આપણે આગળ ભણીએ. ઓકે, જો હવે આપણે પહેલો ટોપિક જોઈએ છે કે આપત્તિમાં શું ભણવાનું આવે. ઓકે, હવે જો આપત્તિ હોય ને તો એના 2 ભાગ પડે. એક હોય કુદરતી આપત્તિ અને એક હોય માનવ સર્જિત આપત્તિ. ઓકે, હવે કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ એટલે શું? તો એટલું યાદ રાખો કે આપત્તિ આવે છે, આપત્તિ આવે છે એના માટે કુદરતી બળ અથવા તો કુદરતી સંજોગો જવાબદાર હોય, તો એવી આપત્તિને કહેવાય કુદરતી આપત્તિ. એવી જ રીતના આપત્તિ આવે છે એના માટે માનવ પ્રવૃત્તિ જવાબદાર હોય, તો એવી આપત્તિને કહેવાય માનવ સર્જિત આપત્તિ. એટલે તમને એક્ઝામમાં એક સવાલ એવો પૂછશે કે આપત્તિના 4-5 એક્ઝામ્પલ આપશે ને એમાં એમ કહેશે કે નીચેમાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિમાં તેનો સમાવેશ થતો નથી, તો તમારા જવાબ આપવાનો કે ભાઈ સાહેબ આવી રીતના આનો જવાબ આવે. તો પહેલાં ખાસ ધ્યાન રાખજો, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. આપત્તિમાં કુદરતી બળ અને કુદરતી સંજોગો જવાબદાર હોય તો એવી આપત્તિને કુદરતી આપત્તિ કહેવાય. માનવ પ્રવૃત્તિથી જે આપત્તિ ક્રિએટ થાય એને કહેવાય માનવ સર્જિત આપત્તિ. હવે કુદરતી આપત્તિમાં 2 ભાગ પડે. કેવી રીતે? તો કુદરતી આપત્તિમાં એક એવું હોય કે એની તમે આગાહી કરી શકો, અને એક કુદરતી આપત્તિ એવી હોય
કે તમે એની આગાહી કરી શકો નહીં. એટલે હશે કુદરતી આપત્તિ, પણ અમુક આપત્તિ એવી હોય કે તમે એની થવાની હોય ને એ પહેલા તમે આગાહી કરી શકતા હો, તો એને કહેવાય કે આગાહી કરી શકાય. અને અમુક આપત્તિ એવી હોય કે જેમાં આપત્તિની તમે કોઈ આગાહી ન કરી શકો, સડન ઓનસેટ થઈ જાય. તો જોજો, આગાહી કરી શકો તો જો પૂર આવે ને તો એ કુદરતી આપત્તિ છે. વરસાદ આવ્યો, નદીમાં પૂર આવ્યું, એ કુદરતી આપત્તિ છે. પણ તમે એની આગાહી કરી શકો કે ભાઈ કે અમુક લેવલથી વધુ વરસાદ પડે ને તમે કહી દેશો કે હવે પૂર આવશે. એટલે આ કેવી છે, આગાહી થઈ શકે એવી કુદરતી આપત્તિ. પછી વાવાઝોડું, તો વાવાઝોડાની પણ સેટેલાઇટ હોય, રડાર્સ હોય, એ અગાઉથી જોઈને તમને કહી દેશે કે વાવાઝોડા આવવાની સંભાવના છે. એટલે તમને એમ કહી દેશે કે 24 કલાક પછી તમારા વિસ્તારમાંથી વાવાઝોડું આવશે, તમે બહાર નહીં નીકળતા. તો આની આગાહી થઈ શકે છે. પછી સુનામી, જો સુનામી છે એની આગાહી થઈ શકે. હવે ધ્યાન આપજો, ભૂકંપ હોય ને, ભૂકંપ એની આગાહી ન થઈ શકે. ભૂકંપની આગાહી થઈ શકે નહીં. જ્વાળામુખીની આગાહી થઈ શકે નહીં. ભૂસ્ખલનની આગાહી થઈ શકે નહીં. જંગલમાં લાગતી દાવાનળની આગાહી થઈ શકે નહીં. તો ભૂકંપ થવો, જ્વાળામુખી થવી, ભૂસ્ખલન એટલે કે ભૂસ્ખલન એટલે જમીનનો ભાગ નીચે ધસીને પડી જવો, એને આપણે ભૂસ્ખલન કહીએ. તો એની પણ આગાહી ન થઈ શકે. જંગલમાં અચાનક આગ લાગે તો એની પણ આગાહી થઈ શકે નહીં. તો આ આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે. હવે ખાસ એટલું યાદ રાખજો કે આ દરિયો છે, બરાબર? આ દરિયો છે. હવે દરિયાના પેટાળમાં ભૂકંપ આવ્યો. હવે મને કહો કે વાસણમાં પાણી ભરેલું હોય તો સ્થિર છે, પણ વાસણને તમે આમ કરો તો પાણી વાસણની અંદર હોય સ્થિર રહે કે આમ હાલક ડોલક થાય? હાલક ડોલક થાય ને. એમ દરિયાના તળિયામાં ભૂકંપ આવે એટલે તળિયું હલે, એટલે એના ઉપરનું પાણી આમાં હાલક ડોલક થાય. તો જો વાસણમાં ખાલી પાણી હાલક ડોલક થાય તો તમે સમજો કે દરિયાનું પાણી હાલક ડોલક થાય એટલે શું થાય કે ધારો કે પાણીનું મોજું આટલું આટલું આવે છે, તેને દરિયાનું મોજું કહેવાય. પણ એ જ મોજું જો એટલી ઊંચાઈ પર આવે તો કાંઠાને તબાહ કરી દે, તો આને સુનામીનું મોજું કહેવાય. તો ખાસ યાદ રાખજો, સુનામીનું મોજું આવવા માટે કોણ જવાબદાર છે? ભૂકંપ આવે એ. તો ભૂકંપ છે ને એની આગાહી ન થાય, એ તો ગમે ત્યારે થાય. પણ ભૂકંપ આવવાથી દરિયાનું તળિયું હેલું, એના લીધે ઉપરનું જે દરિયાનું પાણી ઊંચા મોજા બનાવ્યા, જેને સુનામી કહેવાય. તો ભૂકંપની આગાહી ન થઈ શકે. પણ ભૂકંપ આવે એટલે જે પણ શું કે ભૂગોળ વેતા હોય અથવા તો હવામાન શાસ્ત્રી હોય એ એમ કહી દે કે જો દરિયાના તળિયામાં ભૂકંપ આવ્યો છે તો હવે સુનામી આવવાની સંભાવના છે. કારણ કે દરિયાનું તળિયું હૈલું છે, એટલે એના ઉપરનું પાણીના જે મોજા હતા એ તો ચાલુ જ હતા, પણ હવે દરિયાનું તળિયું ભૂકંપ થયેલું છે એટલે જે મોજા સિમ્પલ હતા એની જગ્યાએ ખૂબ ઊંચા બનવા મળશે. તો ભૂકંપ છે એની આગાહી ન થઈ શકે, પણ સુનામીની થઈ શકે. કેમ? કારણ કે એના પહેલા એક ઇવેન્ટ બને છે ત્યારે સુનામી થાય છે. એટલા માટે ભૂકંપ આવશે એટલે આગાહી થઈ જશે કે સુનામી આવવાની છે. તો ખાસ યાદ રાખજો. પછી તીડનું પ્રકોપ. ઓકે, તો એટલું યાદ રાખજો, તીડને આપત્તિ શું કામ કહેવાય? તો તીડ છે ને એ આપણે હમણાં જ આગળ ભણીએ છીએ. તીડ આપણે જે બધા આવું જે તીડ જોતા હોય, તો આ તીડ જે છે ને એ ઊભો પાકને ખાઈ જાય, એટલે એ આપત્તિ કહેવાય. કેમ? કારણ કે સાહેબ વરસાદ ઓછો પડે તો દુષ્કાળ થાય, બરાબર ને? વરસાદ સારો પડે છે, પાક સારો ઉગે છે, પણ ઉપરથી તીડ આવીને બધું ખાઈ જાય તો એ દુષ્કાળની સ્થિતિ જ ક્રિએટ કરવાનું છે. એટલા માટે તીડને પણ આપત્તિ કહેવાય. જો વધુ પ્રમાણમાં ટોળામાં આવે તો, ઘરમાં એક તીડ આવે કે ખેતરમાં એક તીડ આવે તો એને પછી આપત્તિ કહેવાય નહીં. તો તીડની આપત્તિ તો એ કેવી રીતના ખબર પડે? તો તીડ હોય એ વરસાદમાં ઉત્પન્ન થવા મળે, એની એક ક્વોન્ટિટીથી વધુ ક્વોન્ટિટીમાં બનવા મળે તો તમને ઓટોમેટિક ખબર પડવા મળે કે આ તીડનું પ્રકોપ થવાનું છે. તો ખાસ યાદ રાખજો, કઈ કઈ આપત્તિની આગાહી થઈ શકે? પૂર, વાવાઝોડું, સુનામી, તીડ. કોની આગાહી ન થઈ શકે? ભૂકંપ, જ્વાળામુખી, ભૂસ્ખલન, દાવાનળ. તમને આમાંથી કેવો સવાલ પૂછે ખબર છે? કે કુદરતી આપત્તિની ક્યારેય પણ આગાહી થઈ શકતી નથી.
વિધાન સાચું કે ખોટું, તો તમારે કહેવાનું ખોટું. કારણ કે જનરલી આપણા મગજમાં શું હોય કે ભૂકંપ ને જ્વાળામુખી ને એ બધાની ક્યાં આગાહી થઈ શકે, એ તો ગમે ત્યારે થાય. તો આ તો આપત્તિમાં આગાહી ન જ થઈ શકે. પણ એટલું યાદ રાખજો, કુદરતી આપત્તિ એટલે ખાલી એટલી નથી. પૂર, વાવાઝોડું, સુનામી, તીડનો પ્રકોપ, આ બધાને કુદરતી આપત્તિ કહેવાય. તો આગાહી થઈ શકે અને આગાહી ન થઈ શકે. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો. માનવ પ્રવૃત્તિથી જે થાય એને માનવ સર્જિત આપત્તિ કહેવાય, બરોબર ને? તો માનવ સર્જિત આપત્તિમાં શું થાય? આગ. કોઈ પણ બિલ્ડિંગમાં કોઈ એવી એક્ટિવિટી થઈ કે આગ લાગી ગઈ, તો એ આપત્તિ થાય. આજુબાજુની શું કહેવાય, સેફ ફોર એક્ઝામ્પલ ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગી એટલે આજુબાજુની બધી જ વસ્તુ ઉપાડી લેશે. તો આ આગ લાગવી એ માનવ પ્રવૃત્તિ જવાબદાર છે. તો એ આ માનવ સર્જિત આપત્તિ કહેવાય. પછી ઔદ્યોગિક અકસ્માતો થાય. આપણે ભોપાલ ગેસ દુર્ઘટનામાં ભણવાના છીએ, તો એ ઔદ્યોગિક આપત્તિ થાય. ધારો કે ઉદ્યોગમાં કોઈ બોઇલર ફાટી ગયું, તો એ આપત્તિ થાય. આજુબાજુના લોકો મરી જાય, મજૂરો મરી જાય. પછી ઉદ્યોગમાંથી કોઈ ગેસ હોય એ લીકેજ થાય, તો આજુબાજુના લોકો ગેસ સૂંઘવાના લીધે મરી જાય, બરાબર? તો આ બધાને ઔદ્યોગિક અકસ્માતો કહેવાય. પછી બોમ્બ વિસ્ફોટ થાય, કાં તો ન્યુક્લિયર રિએક્ટર ફાટે. ન્યુક્લિયર રિએક્ટર ફાટે. હુલ્લડ, જો ખાસ યાદ રાખજો, હુલ્લડ અને આતંકવાદી પ્રવૃત્તિ પણ માનવ સર્જિત આપત્તિમાં આવે. ખાલી એને ઘટના ગણતા નહીં. ધારો કે કોઈ બોમ્બ વિસ્ફોટ કરે, ધારો કે મુંબઈ દુર્ઘટના થઈ હતી, આપણે જે તાજ એના પર પાકિસ્તાનીઓ એટેક કર્યો હતો, તે એક આપત્તિની સ્થિતિ જ કહેવાય. તો ખાસ યાદ રાખજો, હુલ્લડ એટલે મોબ લિન્ચિંગ કરો, ટોળાથી કોઈને મારો છો કે કોઈ જાનહાનિ કરો છો કે સંપત્તિને નુકસાન કરો છો, તેને માનવ સર્જિત આપત્તિ કહેવાય. તો ખાસ યાદ રાખજો, માનવ સર્જિત આપત્તિમાં કોણ કોણ આવે? આગ, ઔદ્યોગિક અકસ્માતો, બોમ્બ વિસ્ફોટ, ન્યુક્લિયર રિએક્ટર ફાટવું, હુલ્લડ, આતંકવાદી પ્રવૃત્તિઓ, આ બધી જ વસ્તુ માનવ સર્જિત આપત્તિમાં આવે. ઓકે, હવે આપણે આગળ જઈએ. ઓકે, હેઝાર્ડ. ઓકે, અહીંયા દર જે લખ્યું છે ને એ આપણે ગુજરાતીમાં થોડું મિસ્ટેક થઈ છે. અહીંયા મેં આવું લખવાની કોશિશ કરી છે, વર્સિસ. હેઝાર્ડ વર્સિસ ડિઝાસ્ટર. ઓકે, તો આમાં તફાવત શું છે એ ખાસ ધ્યાનમાં લોજો. હેઝાર્ડ વર્સિસ ડિઝાસ્ટરમાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે માનવ જીવન, સજીવો અને સંપત્તિ નું નુકસાન થવાની સંભાવના થાય એવી સ્થિતિને હેઝાર્ડ કહેવાય. હેઝાર્ડ એટલે એકચ્યુઅલી એમ નથી થઈ ગયું કે નહીં નુકસાન થશે જ, તબાહી થઈ જશે, માનવ જીવન તબાહ થઈ જશે, જીવજંતુ તબાહ થઈ જશે, સંપત્તિ જે હશે એ તબાહ થઈ જશે, એવી સ્થિતિ સંભાવના હોય ત્યારે તેને હેઝાર્ડ કહેવાય. પણ આ જ વસ્તુ એકચ્યુઅલ ઘટના બની જાય ત્યારે એ વસ્તુ બની જાય ડિઝાસ્ટર. તો એટલું યાદ રાખજો, હેઝાર્ડ અને ડિઝાસ્ટર વચ્ચે બહુ લાંબો તફાવત નથી. હેઝાર્ડ એ નુકસાન થવાની સંભાવના દર્શાવે છે, જ્યારે ડિઝાસ્ટર એ નુકસાન થવાની શક્યતા કમ્પ્લીટ સાબિત થઈ ગઈ, એટલે નુકસાની ચાલુ થઈ જ ગઈ છે, એને કહેવાય ડિઝાસ્ટર. એટલું યાદ રાખવાનું કે હેઝાર્ડ કરતાં ડિઝાસ્ટર નુકસાની વધુ થઈ છે એવું ઇન્ડિકેટ કરે છે. આમાં સંભાવના થોડી હોય એવું સૂચન કરે છે, જ્યારે આમાં એ ઘટના એકચ્યુઅલ બની ગઈ છે એવું સૂચન કરે છે. તો હેઝાર્ડ અને ડિઝાસ્ટર વચ્ચે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે એમાં માનવ જીવનને નુકસાન થાય, સજીવ, પશુ, પક્ષી, જીવજંતુ બધાને નુકસાન થાય અને સંપત્તિને નુકસાન થાય. હેઝાર્ડ અને ડિઝાસ્ટર. આટલું ક્લિયર? બહુ કંઈ એમાં લાંબુ છે નહીં. હવે આપણે જે છે એના પર આપણે જઈએ. દાવાનળ. ઓકે, દાવાનળ એટલે શું? તો ભાઈ જંગલમાં આગ લાગે એને દાવાનળ કહેવાય. જંગલમાં આગ લાગે એને દાવાનળ કહેવાય. હવે એ આગ કઈ રીતના લાગી શકે? તો કુદરતી રીતે પણ લાગી શકે અને માનવ સર્જિત પણ લાગી શકે. ઓકે, કુદરતી રીતે
આગ લાગવાના બે કારણ હોય, વીજળીનો ચમકારો અથવા વનસ્પતિ જે હોય, જે પ્રદેશમાં ગાઢ જંગલો ન હોય, ઝાડી ઝાખરાવાળા જંગલ હોય, જ્યાં વનસ્પતિ સૂકી હોય, ત્યાંના લાકડા ઘસાય, એક એક વનસ્પતિની વચ્ચેનું ઘર્ષણ થાય અને એનાથી જો કોઈ આગનો ચમકારો પેદા થાય તો એનાથી દાવાનળ લાગવાની શક્યતાઓ હોય છે. તો આ કુદરતી એંગલથી જંગલ બળ્યું. માનવ સર્જિત એંગલથી એટલે શું? બધાને ખબર પડે કે જંગલમાં કોઈ પર્યટક હોય, બીડી છે, સિગારેટ છે, એ કર્યું. કોઈ જંગલમાં કોઈ ધારો કે આદિવાસી વસાહત વસવાટ કરતી હોય ને એ કોઈ ચૂલામાં ખોરાક ઉત્પન્ન બનાવતો હોય એનું પોતાનું, અને એમાંથી કંઈક આગ લાગી ગઈ હોય, પછી વીજળીની લાઈન અને ગેસ, ઓકે, વીજળીના જે તાર હોય એ નીકળતા હોય એમાંથી, અથવા તો ગેસની પાઇપલાઇન જંગલમાંથી પસાર થતી હોય, એમાં કંઈક ડિફોલ્ટ થાય તો જંગલને ઉપાડી લેશે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, ખાસ યાદ રાખજો. આ તો બધાને આવડે ને આમાં કશું કંઈ કરવાનું ન હોય. મારે તમારે દાવાનળ પરથી આપણી પ્રિલિમ માટે કે મેન્સ માટે ગમે ત્યાં મારે બે વર્ડ જોઈએ કે વાતાવરણ ગરમ હોય અને ઓછું ભેજવાળું હોય. જો એટલું યાદ રાખજો, શ્વાસમાં તમે ઓક્સિજન ખાલી નથી લેતા, સાથે સાથે તમે ભેજ પણ લો છો. ભેજનું કામ છે ગરમીનું શોષણ કરીને ઓછું કરવું, કારણ કે ઓક્સિજન એ જલદ વસ્તુ છે. જો ખાલી તમે ઓક્સિજન સૂકો લેતા હોય ને તો તમારી શ્વાસ નળી, ફેફસાને બધું બળી જશે. કારણ કે સતત તમે વિચાર કરો, 24 કલાક આ ઘટના બંધ જ નથી થતી, સતત શ્વાસ લીધા જ કરો છો, 24 કલાક સુધી વાયુ જયા જ કરે છે, એટલે તમારી બધી જે અંદરની સ્કિન હોય ને એ બાળી નાખશે. પણ તમે શ્વાસની સાથે સાથે તમે ભેજ પણ તમે અંદર લો છો, ભેજ પણ આવે છે અને બહાર કાઢો છો, એમાં ભેજ પણ બહાર કાઢો છો. તો એટલું યાદ રાખજો, ભેજનું કામ શું છે? ગરમીને ઓછી કરવાની. તો કોઈ પણ પ્રદેશ ગરમ હોય અને વધુ ભેજ હોય ને તોય જંગલમાં આગ ન લાગે. કોઈ પણ પ્રદેશ ગરમ હોય અને સાથે સાથે એ પ્રદેશમાં ભેજનું પ્રમાણ ઓછું હોય અને પાંદડા અને ઘાસનું પ્રમાણ વધુ હોય તો એવા જંગલમાં દાવાનળ પુષ્કળ લાગે, પુષ્કળ લાગે. તમે જોજો, કેલિફોર્નિયા આ વિશ્વ હોય ને તો આ વિષુવવૃત્ત છે, આ વિષુવવૃત્ત છે અને આ છે ધ્રુવ. બરાબર? તમે જોજો, મોસ્ટલી બધી આગ છે ને અહીંયા લાગતી હશે. તમે યુએસએ જોશો કે એ બધા દેશો જોશો ને તો એમાં તમને વારા ઘડીએ દાવાનળ એટલે ફોરેસ્ટ ફાયર તમને દેખાશે. શું કામ? તમને એમ થાય કે સાહેબ ગરમી તો ઓછી છે ત્યાં આગળ, વાત બરોબર છે, પણ ઓછો ભેજ હોય ને તોય આગ બહુ લાગે. શું કામ? કારણ કે જો વિષુવઋતુ આ સૂર્ય છે તો વિષુવઋતુ પર સૂર્યના કિરણો સીધા પડે અને ધ્રુવ ઉપર સૂર્યના કિરણો ત્રાસા પડે. અને એટલું યાદ રાખવાનું, જેટલું સૂર્યનું કિરણ સીધું ને એટલી ગરમી વધુ. કારણ કે તમને સૌથી વધુ તડકો ક્યારે લાગશે? બપોરના 12 વાગે. તો તમે બપોરના 12 વાગે સૂર્યને આમ જુઓ છો તો સૂર્યનું કિરણ જેટલું સીધું પડે એટલી પુષ્કળ ગરમી, પુષ્કળ તડકો. અને તમે સૂર્યોદય થાય ત્યારે તમે આમ જોવો છો ત્યારે તમને તડકો ઓછો લાગે છે ને ત્યારે તમારું સૂર્યનું કિરણ આમ આવે છે. તો જેટલું સૂર્યનું કિરણ ત્રાસું એટલી ઠંડી વધુ અને જેટલું સૂર્યનું કિરણ સીધું એટલી ગરમી વધુ. તો ખાસ ધ્યાન આપજો, અહીં હું શું કરું છું ધ્યાન આપજો. ઓકે, વિષુવૃત્તુ પર સૂર્યના કિરણો સીધા પડે છે અને ધ્રુવ ઉપર સૂર્યના કિરણો ત્રાસા પડે છે. એટલા માટે સૌથી વધુ ગરમી વિષુવવૃત્તની આસપાસ હશે અને સૌથી ઓછી ગરમી ધ્રુવની આસપાસ હશે. એટલે તમે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાઓ ને, વિષુવવૃત્તથી ધ્રુવ તરફ, તો એટલી વસ્તુ થાય, ગરમી ઘટે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ, ઠંડી વધે. ઓકે, પછી વિષુવવૃત્ત ઉપરનો દરિયો હોય ને એ ગરમ વધુ થાય અને ધ્રુવ પરનો દરિયો હોય એ ગરમ ઓછો થાય. વિષુવવૃત્ત ઉપરનો દરિયો વધુ ગરમ થાય અને ધ્રુવ પરનો દરિયો ઓછો ગરમ થાય. આટલું ક્લિયર? તો એટલું યાદ રાખવાનું, દરિયો ગરમ થાય ને તો ભેજ બને,
તો વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા ભેજનું પ્રમાણ ઘટે, કારણ કે દરિયો ગરમ થવાની તીવ્રતા ઘટે. એટલે એટલી વસ્તુ તમારે એમાંથી ખેંચી લેવાનું. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા ભેજનું પ્રમાણ ઘટે તો વરસાદનું પ્રમાણ ઘટે, તો જંગલનું પ્રમાણ ઘટે, તો જૈવ વિવિધતા ઘટે. કારણ કે જીવોની વિવિધતા ક્યાં હોય? જંગલમાં હોય. મેં આગળ પણ તમે કદાચ આનો ઉલ્લેખ કરી દીધો છે. તો એટલું યાદ રાખવાનું, વિષુવવૃત્ત ઉપર જંગલ વધુ હોય, ધ્રુવ ઉપર ઓછા હોય. વિષુવવૃત્ત ઉપર વરસાદ વધુ પડે, ધ્રુવ ઉપર ઓછો વરસાદ પડે. વિષુવવૃત્ત ઉપર દરિયો વધુ ગરમ થાય, ધ્રુવ ઉપર ઓછો ગરમ થાય. વિષુવવૃત્ત ઉપર જંગલ વધુ હોય તો જૈવ વિવિધતા વધુ હોય, ધ્રુવ ઉપર જંગલ ઓછા હોય તો જૈવ વિવિધતા ઓછી હોય. એટલું યાદ રાખજો કે વિષુવવૃત્ત ઉપર ભેજ વધુ હોય તો અહીંયા આગળ ગરમી વધુ હોય તોય જંગલોમાં આગ લાવવાની સંભાવના થોડી ઓછી પણ હશે, કારણ કે ગરમ છે, સાથે સાથે ભેજવાળું વાતાવરણ છે, એટલે વનસ્પતિને એટલું બધું ફ્રિક્શનથી આગ ઉત્પન્ન થવા દેશે નહીં. પણ એ જ વસ્તુ યુએસએ બાજુના તમે જોજો, વારા ઘડીએ તમને હશે કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગી, પછી ફલાણે આગ લાગી. તો એટલું યાદ રાખજો કે આનું કારણ શું છે? તો આનું કારણ એ છે કે ત્યાં આગળ ભેજનું પ્રમાણ ઓછું હોય, કારણ કે દરિયો ઓછો ગરમ થાય, તો ગરમ અને ઓછા ભેજવાળું વાતાવરણ હોય ત્યાં આગળ દાવાનળ પુષ્કળ લાગે. આટલું પહેલા ક્લિયર? ઓકે, હવે ધ્યાન આપજો. આનું એક્ઝામ્પલ ભારતમાં ક્યાં ક્યાં છે? તો તમારે એટલું યાદ રાખવાનું કે હિમાલયના જંગલો અને દક્ષિણ ભારતના જંગલોમાં દાવાનળ ભારતમાં લાગે છે. તો તમને ખાલી મારે એટલું યાદ રાખવાનું છે કે દાવાનળ માટે શરતો કેવી? ગરમ અને ઓછું ભેજવાળું વાતાવરણ. અને બીજી વસ્તુ, ભારતમાં દાવાનળ ક્યાં સૌથી વધુ લાગે છે? હિમાલયના જંગલો અને દક્ષિણ ભારતના જંગલો. હવે એટલું યાદ રાખજો કે હિમાલયના જંગલો એટલે તો નોર્થ ઇસ્ટનું જે સેવન સિસ્ટર છે ને, સાત બહેનો, તો એને હિમાલયના જંગલો જ કહેવાય. કારણ કે હિમાલય પર્વતમાળા નોર્થ ઇસ્ટની જેટલી પણ ટેકરીઓ છે બધું હિમાલય પર્વતમાળાનો ભાગ કહેવાય. તો ખાસ યાદ રાખજો. તો નોર્થ ઇસ્ટ રાજ્યમાં તમે જોશો ને તો મણિપુર, નાગાલેન્ડ, તો તમને ઘણી વખત પેપરમાં એવું દેખાશે કે અહીંયા દાવાનળ લાગી. તો એ કોના જંગલ કહેવાય? હિમાલયના જંગલો. આટલું ક્લિયર? તો દાવાનળ વિશે આપણે એટલી વસ્તુ કરવાની છે. ઓકે, ભૂસ્ખલનમાં બીજું કશું જ નથી કરવાનું, ખાલી એટલું યાદ રાખવાનું છે કે બધાને એટલી ખબર પડે કે ભાઈ જમીન હોય બરાબર, એ પડી જાય. એટલે ધારો કે આવી રીતના જમીન છે તો આટલો ભાગ જમીનનો તૂટીને પડી જાય તો એને ભૂસ્ખલન કહેવાય. આટલું ક્લિયર? તો એટલું યાદ રાખવાનું કે ભૂસ્ખલન માટે જવાબદાર કારણો કયા કયા? તો કુદરતી કારણો હોય ને, કુદરતી કારણો, તો એમાં શું હોય? ભૂકંપ થાય, જ્વાળામુખી ફાટે, અથવા પૂર આવે, અથવા વાદળ ફાટે, તો એનાથી ભૂસ્ખલન થાય. કેમ? તો ધારો કે આ જમીન હોય ને, જમીન, હવે આ જમીનનો ભાગ આવો છે, એટલે એટલો જમીનનો ભાગ બહાર નીકળેલો છે ને, એને ઓલરેડી ગ્રેવિટી ખેંચતી જ હોય, ગુરુત્વાકર્ષણ બળ એને નીચે ખેંચતું જ હોય, પણ તોય હજુ મક્કમ છે એટલે પડતું નથી. પણ ભૂકંપનો ઝાટકો લાગે એટલે ગ્રેવિટી ઓલરેડી ખેંચતું હતું જ, કારણ કે આટલો જમીનનો ભાગ નીચે છે, એટલે આટલા ભાગને કોઈ આધાર જ નથી, નીચે ડાયરેક્ટ ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે એટલો ભાગ ખેંચાતો હતો. એમાં ભૂકંપનો ઝટકો લાગ્યો, અથવા જ્વાળામુખીનો ઝટકો લાગ્યો, અથવા પૂર આવવાથી, અથવા તો વધુ વરસાદ પડવાથી આટલા ભાગમાં જમીનનું પાણી ઉતરે નીચે, એટલે એટલો ભાગ પોચો થઈ જાય, એટલે ગ્રેવિટીમાં ખેંચાઈને ક્યાં પડી જશે? નીચે પડી જશે. તો કુદરતી પરિબળો કયા કયા ભૂસ્ખલન માટે જવાબદાર છે? ભૂકંપ, જ્વાળામુખી, વાદળ ફાટવું અને પૂર. આટલું ક્લિયર? ઓકે, વાદળ ફાટવું એટલે એમ નહીં સમજવાનું કે વાદળમાં ચીરો પડ્યો હશે અને એમાંથી પછી પાણી અંદરથી બધું પડવા માંડ્યું હશે અને પછી એને સીવવા જવું પડશે. નહીં, વાદળ ફાટવું એટલે શું? 1 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડે. 1 કલાકમાં
4 ઇંચથી વધુ વરસાદ પડે એને વાદળ ફાટવાની ઘટના કહેવાય. આપણે હવામાન આબોહવા ભણશું ત્યારે આપણે એને ડિટેલમાં જોશું, પણ ખાલી એટલું યાદ રાખો કે વાદળ ફાટે કોને કહેવાય, તો આ એની એક કન્ડિશન છે, 1 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડવો. આટલું ક્લિયર. અને 1 વર્ષમાં 4 ઇંચથી ઓછો વરસાદ પડે તો એ જમીન ધીમે ધીમે રણ બનવા લાગે. તો રણ બનવા માટેની શરતમાં ઓછો વરસાદ બધાને ખબર પડે, પણ એની શરત શું? 1 વર્ષમાં 4 ઇંચથી ઓછો વરસાદ પડે તો રણ બની રહી છે આ જમીન, એવું સાબિત થાય. તો એટલું યાદ રાખજો કે 4 ઇંચ બેયમાં છે, પણ આમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ પડી ગયો પુષ્કળ, તો એ વાદળ ફાટવાની ઘટના. પણ 4 ઇંચ વરસાદ, પણ 1 વર્ષ આખુંમાં માત્ર 4 ઇંચ વરસાદ, તો એ જમીન ધીમે ધીમે શું બની રહી છે? રણ. તો આ પણ આપત્તિ કહેવાય. ઓકે, ભૂસ્ખલન માનવ સર્જિત પ્રવૃત્તિથી પણ થાય. કેવી રીતના? તો માનવ સર્જિત પ્રવૃત્તિમાં આપણે બધાને ખબર પડે કે પર્વતો હોય ને એમાં ખનિજો પુષ્કળ હોય. સૌથી વધુ પ્લેન સરફેસ કરતા સૌથી વધુ ખનિજો ક્યાં હોય? પર્વતો, ટેકરીઓ, ઉચ્ચ પ્રદેશ એમાં હોય. તો ખનિજ ખોદવા માટે ત્યાં આગળ શું કહેવાય, વિસ્ફોટ કરવામાં આવે. બરાબર. હવે વિસ્ફોટ કરવા ગયા હોય બાજુમાં, પણ આવો જમીનનો ભાગ હોય એમાંય વાઇબ્રેશન તો મારે ને, થોડું વાઇબ્રેશન મારે એટલે ઓલરેડી ગ્રેવિટી તો આને ખેંચતી જ હોય, એટલે એટલો જમીનનો ભાગ છૂટો પડી નીચે પડી જશે. તો ખનિજ માટે જે ખાણોમાં વિસ્ફોટ કરવામાં આવે ખોદવા માટે, તો એ પણ ભૂસ્ખલન કરાવે. આટલું ક્લિયર. અને બીજી વસ્તુ કે પર્વત હોય તો એમાંથી પસાર થવા માટે એને કોતરીને આવો રસ્તો બનાવવામાં આવે, જેથી તમે અહીંથી તમે અંદર બહાર જઈ શકો. ક્લિયર. તો આ ભાગ જે છે એ રસ્તો બનાવવામાં આવ્યો, એટલે પર્વતનો ઉપરનો ભાગ હશે, સમય આવશે અને જો આ ભાગ નબળો પડશે ને તો ઉપરથી તૂટી નીચે બેસી જશે. ક્લિયર. તો ખાસ યાદ રાખજો, તો આવા કેસમાં પણ ભૂસ્ખલન થતું હોય છે. ખાલી એટલું યાદ રાખજો કે જીસીઆરટીમાં એમ પૂછ્યું કે ભારતમાં ભૂસ્ખલન સૌથી વધુ ક્યાં થાય છે, તો ઉત્તરાખંડ રાજ્યમાં. ઉત્તરાખંડ રાજ્યમાં. અને અહીંયા ઉત્તર ઉપરથી આમ યાદ રાખશું, એમ યાદ રાખું છું કે ગોખો એની જગ્યાએ ગોખ બોલી ગયો. શું બોલી ગયો? ગોખવાની જગ્યાએ શું બોલ્યો? ગોખ. ઉત્તરાખંડમાં ઉત્તર શબ્દ ઉપરથી યાદ રાખજો કે ઉત્તર ગોખો, એમાં ગોખોની જગ્યાએ મેં ગોક કરી નાખ્યું. તો એટલું યાદ રાખજો, ઉત્તરાખંડનો જે પશ્ચિમ ભાગ હોય ને એને ગ ઉપરથી યાદ રાખજો, ગઢવાલ કહેવાય, ગઢવાલ રીજન. અને ઉત્તરાખંડનો પૂર્વ ભાગ હોય ને એને કહેવાય કુમાઉ રીજન, કુમાવ. તો તમારે ઉત્તરાખંડમાં આવા ગઢવાલ ને કુમાઉ શબ્દ આપતા હશે, તો એટલું યાદ રાખજો, ઉત્તરાખંડનો પશ્ચિમ ભાગને ગઢવાલ રીજન કહેવાય અને ઉત્તરાખંડના પૂર્વ ભાગને કુમાઉ રીજન કહેવાય. તો ગઢવાલ રીજનમાં જબરદસ્ત ભૂસ્ખલન થાય છે અને કુમાઉ રીજનમાં જબરદસ્ત ભૂસ્ખલન થાય છે. અને બીજું એક્ઝામ્પલ યાદ રાખજો, પશ્ચિમ બંગાળનું દાર્જિલિંગ. જનરલી સાહેબ જેટલી પણ પર્વતમાળા હોય ને, ધારો કે તમારું અંબાજી હોય, ઈડર હોય, તો ત્યાંય ભૂસ્ખલન થતું જ હોય. હિમાલય પર્વતમાળામાં વધુ થાય કારણ કે ઊંચાઈ વધુ છે, એટલે ઢોળા વધુ મળે, એટલે ઢોળા ઉપરથી જમીન દરથી નીચે આવે. તો હિમાલય પર્વતમાળા જ બધાને ખબર પડે. પણ જીસીઆરટીમાં પ્રોમિનન્ટલી આપ્યું છે ઉત્તરાખંડનું ગઢવાલ રીજન, ઉત્તરાખંડનું કુમાઉ રીજન અને પશ્ચિમ બંગાળનું દાર્જિલિંગ રીજનમાં ભૂસ્ખલન સારા પ્રમાણમાં થાય છે. તો એને આપણે યાદ રાખીશું. ઓકે, તીડ પ્રકોપ. આના માટે આપણે શું કરવાનું છે? જીસીઆરટીમાં સામાજિક વિજ્ઞાનની જે બુકો છે, સામાજિક વિજ્ઞાન, એમાં આપત્તિ વ્યવસ્થાપન 4 ધોરણ સુધી કન્ટિન્યુઅસ આપ્યું છે. દરેક ધોરણમાં ફરીથી આપત્તિ વ્યવસ્થાપન આપ્યું છે અને દરેક ધોરણમાં તીડના પ્રકોપનું ઉદાહરણ આપ્યું છે. એટલે યાદ રાખજો કે હવે આપણે વાતમાં એવી ચર્ચાઓ સાંભળીએ છીએ ને કે હવે ફલાણા સાહેબ આવ્યા તો હવે જીસીઆરટી પર ફોકસ કરશે કે નહીં કરે, એ બધામાં આપણે પડવાનું ના હોય. આપણે હંમેશા દિલથી ભણવામાં પડવાનું હોય. ક્લિયર? દુનિયા ચર્ચા કરે એને કરવા દો. અધિકારીઓ એ જ વ્યક્તિ બને છે કે જે દિલથી ભણતા હોય.
એ પછી કોઈ પણ લેક્ચર જોવો, કોઈ પણ યુટ્યુબના વિડીયો જોવો, કોઈ પણ બુકો વાંચો, ગમે તે કરો, પણ સરસ રીતે તૈયારી કરેલી હોવી જોઈએ. તો હવે યાદ રાખજો કે તીડ પ્રકોપ જીસીઆરટીની 4 ધોરણના બુકમાં 4 ચેપ્ટરમાં આપ્યું છે. તો તીડ પ્રકોપ આપને ખબર હોવી જોઈએ. તો એના માટે પહેલા એક વસ્તુ અહીંયા ધ્યાન આપજો કે આ ભારત છે, આ AK-47 વાળું આપણું ગુજરાત રાજ્ય છે, કારણ કે રાખવું જ પડે ને, અહીંયા નાપાક પાકિસ્તાન છે, એટલે આપણું ગુજરાત AK-47 ની જેમ આમ છે, એની ઉપર અહીંયા છે રાજસ્થાન. ઓકે, ગુજરાત અહીંયા છે, રાજસ્થાન અહીંયા છે, એટલું ક્લિયર. હવે યાદ રાખજો કે ગુજરાતમાં જે કચ્છ છે ને, કચ્છ, આ કચ્છ છે, એને 4 જિલ્લા અડે. કેટલા જિલ્લા અડે? 4 જિલ્લા અડે. કચ્છને કુલ કેટલા જિલ્લા અડે? 4 જિલ્લા અડે. એને યાદ રાખવા માટે આમ કીધું બાપા સુમો. ઓકે, આપણે ગાડી આવતી ખબર છે પેલા, ટાટા સુમો, બરાબર? ટાટા સુમોમાં મેં એનું નામ બદલાવીને શું કરી નાખ્યું? બાપા સુમો. સુમો એટલે પેલા જાપાનમાં આવા જાડા જાડા લોકો આવે ને, એને સુમો કહેવાય. ક્લિયર? તો મેં શું કીધું? બાપા સુમો. તો કચ્છને કેટલા જિલ્લા અડે? 4 જિલ્લા અડે. બ એટલે બનાસકાંઠા, પા એટલે પાટણ, સુ એટલે સુરેન્દ્રનગર, મો એટલે મોરબી. તો એટલું યાદ રાખવાનું કે કચ્છને કેટલા જિલ્લા અડે? બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી. સૂત્રમાં 4 ક્રોનોલોજી મેન્ટેન થશે, ઉત્તરથી દક્ષિણ અપ ટુ ડેટ ક્રોનોલોજી મેન્ટેન થશે. ઓકે, આવી રીતના કરવાથી શું ફાયદો થાય? ધારો કે આપણે બધાને ખબર પડે છે કે કચ્છમાં ઓછો વરસાદ પડે છે, તો એક જિલ્લાનું નામ યાદ ના રાખવાનું હોય કે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં ઓછો વરસાદ પડે છે. તો એટલું યાદ રાખવાનું કે તમે જેના દોસ્તાર બનો એ પ્રમાણે તમે બનો. નિત્યાનંદ સ્વામી એ રેપિસ્ટ છે, તો એનો જે પણ સંપર્કમાં એ બધા એવી જ માનસિકતા વાળા હોય. ક્લિયર? તો એવી જ રીતના તમે એટલું યાદ રાખો કે જેટલા વ્યક્તિઓ જેની નજીકમાં હોય તો એની પ્રકૃતિ એના પર હાવી હોય. તો કચ્છમાં ઓછો વરસાદ પડતો હોય તો એટલું યાદ રાખવાનું કે એની આજુબાજુના વિસ્તારમાં એવું ન હોય કે સડનલી ત્યાં પુષ્કળ વરસાદ પડતો હશે, ત્યાં ઓછો વરસાદ પડતો હશે. તો ગુજરાતમાં કયા રીજનમાં સૌથી ઓછો વરસાદ પડે છે? કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી. આટલું ક્લિયર? જ્યાં સૌથી ઓછો વરસાદ પડતો હોય ને, ત્યાં ઝાડી ઝાખરા જેવા જંગલો હોય, ત્યાં આવા મોટા વૃક્ષો ન થતા હોય, ત્યાં ઝાડી ઝાખરા હોય. તો હું તમને એમ પૂછું કે ગુજરાતમાં ઝાડી ઝાખરાવાળા જંગલો ક્યાં જોવા મળે છે? તો ગોખવાનું નહીં, ઓછો વરસાદ પડતો હોય ત્યાં હોય ને. તો કચ્છ તો આપણે આવડે, અને એના ઉપરથી આપણે ખબર પડી ગઈ કે એને આ 4 જિલ્લા અડે, તો 4 જિલ્લામાં એ જંગલો હોય. તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબીમાં કેવા જંગલો જોવા મળશે? ઝાડી ઝાખરાવાળા જંગલ. જ્યાં ઓછો વરસાદ થતો હોય ને, ત્યાં આગળ કઠોળ સારું થાય, બાજરી સારું થાય, જુવાર સારું થાય, બરાબર? કઠોળ, બાજરી, જુવાર, ઘઉં પણ સારા થાય. તો આને કહેવાય ડ્રોટ રેઝિસ્ટન્સ ક્રોપ. ડ્રોટ એટલે દુષ્કાળ. દુષ્કાળમાં પણ રેઝિસ્ટ કરી શકે એવા પાકો, એટલે કે એને દુષ્કાળથી કોઈ ફરક ના પડે, ઓછો વરસાદ પડે તોય કોઈ ફરક ના પડે. તો એવા જે પાક હોય ને એને કહેવાય ડ્રોટ રેઝિસ્ટન્સ ક્રોપ. તો તમને હું એમ કહું કે ઓછા વરસાદમાં થતા પાક અથવા તો ડ્રોટ રેઝિસ્ટન્સ, દુષ્કાળ ને સહન કરી શકે તેવા પાકો કયા કયા? તો કઠોળ, જુવાર, બાજરી, ઘઉં જેવા પાકો. તો હવે તમને એટલું ખબર પડે કે કચ્છમાં ઓછો વરસાદ થાય છે, તો એટલું યાદ રાખવાનું કે આમાંય ઓછો વરસાદ થાય છે, તો આમાં સૌથી સારામાં સારા પાક કયા થતા હશે? કઠોળ, બાજરી, જુવાર, ઘઉં. આટલું ક્લિયર? હવે એટલું યાદ રાખજો કે જ્યાં આગળ મોટા વૃક્ષો ન થતા હોય ને, તો ત્યાં આગળ નાના નાના ઘાસ થશે, પણ સારા પ્રમાણમાં. કારણ કે ઓછો વરસાદ પડે છે એટલે મોટા વૃક્ષો નથી થયા, પણ નાના નાના ઘાસ થયા. તો એટલું યાદ રાખવાનું કે જ્યાં ઓછો વરસાદ પડે ને ત્યાં મોટા વૃક્ષો ન હોય પણ ઘાસ સારામાં સારું ઉગે. તો સૌથી શ્રેષ્ઠ ઘાસ અથવા વધુ પ્રમાણમાં ગુજરાતમાં ઘાસ થતું હશે ને, તો ક્યાં થતું હશે? કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી. અને તમને ડોમિનોઝ પિઝા બતાવે તો તમે ખાવા જાઓ, એમ ઘાસ જ્યાં સારું હોય ત્યાં પશુઓ સારા જાય કે ના જાય? તો ગુજરાતમાં સૌથી સારામાં સારા પશુઓનું પ્રમાણ ક્યાં હશે? કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી.
ભૂગોળમાં કશું ગોખવાનું નથી. એક વખત તમે સમજી જાઓ તો તમને ઓટોમેટિક ખબર પડે કે સૂકા જાડી ઝાખરાવાળા જંગલો ક્યાં હશે, ઓછો વરસાદ પડતા જિલ્લાઓ કયા કયા હશે, ક્યાં આગળ બાજરી, જુવાર, શું કહેવાય, કઠોળ જેવા પાકો સારા પ્રમાણમાં લેવાતા હશે, ક્યાં આગળ પશુચારો સારો હશે, ક્યાં આગળ પશુપાલનની એક્ટિવિટી સારી હશે. તો બધી જ વસ્તુ કનેક્ટેડ છે. તો ખાસ યાદ રાખજો. અને એના પરથી એટલું યાદ રાખો કે ગુજરાતમાં રણ કચ્છમાં છે, પણ રણ પ્રકારની આબોહવા ક્યાં ક્યાં છે? રણ નહીં, રણ પ્રકારની આબોહવા તો તમારે આટલા જિલ્લા કહેવાના, કારણ કે આ રણ છે અને આ જિલ્લા એને અડે છે તો આના પર રણનો પ્રભાવ હોય. તો રણ પ્રકારની આબોહવા એટલે કે શુષ્ક આબોહવા અથવા તો અર્ધ શુષ્ક આબોહવા કયા કયા જિલ્લામાં જોવા મળે? કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી. બાપા સુમો. હવે આને તીડ પ્રકોપ સાથે શું લેવા દેવા છે? તો ખાસ યાદ રાખજો. ગુજરાતની ઉપર રાજસ્થાન છે, અહીંયા પાકિસ્તાન છે. હવે અહીંયા હું શું કરું છું ખબર છે? પાકિસ્તાનની આ બાજુ આમ કહું છું, ઈ જોડો તોય ઈ બાકી રહી જાય. પાકિસ્તાનથી આ બાજુના દેશો કેવા આવશે ખબર છે? ઈ ને જોડો તોય ઈ બાકી રહી જાય છે. તો પાકિસ્તાનની આ બાજુ હશે ઈરાન, એની આ બાજુ આવશે ઈરાક, એની આ બાજુ આવશે જોડો ઉપરથી જોર્ડન, એની આ બાજુ આવશે ઇઝરાયલ અને એની આ બાજુ આવશે ઇજિપ્ત. ઓકે, ઇજિપ્ત છે ને એ આફ્રિકા ખંડનો દેશ છે. ઇજિપ્ત છે એ આફ્રિકા ખંડનો દેશ છે અને ઇઝરાયલ છે એ એશિયા ખંડનો દેશ છે. તો એટલું યાદ રાખો, એશિયામાં આવ્યો અને આફ્રિકા ખંડમાં આવ્યો. અને જોડાયેલું છે. બધા મોસ્ટ ઓફ વિદ્યાર્થીને એમ ખબર હોય છે કે એશિયા અને યુરોપ જોડાયેલા છે, પણ ઓછા વિદ્યાર્થીને ખબર હશે કે એશિયા ખંડ અને આફ્રિકા ખંડ એકબીજા સાથે જોડાયેલું છે જમીન માર્ગથી. અને આને કોણ જોડે છે? તો અને જોડે છે ઈ. એશિયા ખંડનું ઇઝરાયલ દેશ અને આફ્રિકા ખંડનું ઇજિપ્ત દેશ એકબીજા સાથે જોડાયેલા છે. હવે મારે તમને શું કહેવું છે ખબર છે? આ બધો ભાગ છે ને રણ પ્રકૃતિ જેવો છે, એટલે અહીંયા સારા પ્રમાણમાં તીડ થાય છે. રણ જેવી આબોહવામાં થાય છે, એટલા માટે એને રણતીડ કહેવાય. શું કહેવાય? રણતીડ. અને એને ઇંગ્લિશમાં કહેવાય ડેઝર્ટ લોક્ટસ. ડેઝર્ટ લોક્ટસ. ઓકે, તો આ ક્યાં હશે ખબર છે? જો ઇજિપ્ત એટલે આફ્રિકા, તો આફ્રિકા ખંડ. પછી આ બધાને કેવા દેશો કહેવાય? મધ્ય પૂર્વ એશિયા, સાઉદી અરેબિયા અને આ બધા દેશો અહીંયા નજીકમાં આવશે. તો ખાસ યાદ રાખજો, ઈરાન, પાકિસ્તાન, આફ્રિકા ખંડથી તીડનું ટોળું ભારત તરફ આવે છે અને ગુજરાત અને રાજસ્થાનમાં એટેક કરે છે. ગુજરાતમાં પહેલો ભાગ એના કોન્ટેક્ટમાં આવશે, કચ્છ આવશે. પછી કોન્ટેક્ટમાં કોણ આવશે? બાપા સુમો, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી. તો જીસીઆરટીમાં આપ્યું છે કે તીડના પ્રકોપથી ગુજરાતના કયા જિલ્લા વધુ પ્રમાણમાં અફેક્ટ થાય છે? તો તમારે એટલું કહેવાનું, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી. તીડનું જે ઝુંડ આવે છે એ ક્યાંથી આવે છે? આફ્રિકા ખંડના રણોથી. કોણ કોણ રસ્તામાં આવે છે? આફ્રિકા, ઈરાન, પાકિસ્તાન. આ બાજુથી કેમ આવે છે? તો તીડ છે ને એ પવનને ફોલો કરે. પવનને ફોલો કરે. પવન જે દિશામાં વાય એ દિશામાં તીડ આગળ વધે. તો એટલું યાદ રાખજો, ભારતનો ઉપરનો ભાગ છે ને એમાં પશ્ચિમિયા પવન વાય છે અને ભારતના નીચેના ભાગમાં પૂર્વીય પવન વાય છે. ઓકે, આ ક્લાસ 1-2 નો ટોપિક છે. એની અંદર ઘણું બધું વાંચવામાં આવે, પણ ખાલી એટલું કહી દઉં કે ભૂગોળમાં હું કોઈ પણ જગ્યાએ દિશા પૂછું ને ત્યારે એટલું યાદ રાખવાનું કે જે નામ હશે ને એની સામેની દિશામાં એ જતું હશે. ભૂગોળમાં કોઈ પણ જગ્યાએ મકર સંક્રાંતિ પૂછું, કર્ક સંક્રાંતિ પૂછું, ધારો કે મકર સંક્રાંતિમાં એમ પૂછે કે સૂર્ય કઈ બાજુ જાય, તો એટલું યાદ રાખવાનું ભૂગોળમાં દિશા પૂછે
તો જે નામમાં આપ્યો હોય ને એ શબ્દની સામેની દિશામાં જાય. મકર સંક્રાંતિમાં સૂર્ય કઈ બાજુ જાય? મકર વૃત્તથી કર્કવૃત્ત તરફ. કર્ક સંક્રાંતિમાં સૂર્ય કઈ બાજુ જાય? કર્કવૃત્તથી મકરવૃત્ત તરફ. ઓકે, દરિયાથી જમીન પર એક પવન આવતો હોય અને એક પવન જમીનથી દરિયા તરફ જતો હોય. એકને દરિયાઈ લહેર કહેવાય ને એકને જમીની લહેર કહેવાય. હવે તમને એક્ઝામમાં એવું પૂછે કે આનું દિશા શું, તો એટલું યાદ રાખવાનું. મેં શું કીધું, ભૂગોળમાં કોઈ પણ જગ્યાએ દિશા પૂછે તો જે નામ હોય એનાથી સામેની દિશામાં જતું રહેવાનું. તો દરિયાઈ લહેર તમને પૂછે ને તો એટલું યાદ રાખવાનું કે દરિયો શબ્દ આવ્યો તો દરિયાથી જે પવન જમીન તરફ જતું હોય એને દરિયાઈ લહેર કહેવાય. જમીની લહેર શબ્દ પૂછ્યો તો એટલું યાદ રાખવાનું, નામમાં શું પૂછે? જમીન. તો એટલું યાદ રાખવાનું, જમીનથી દરિયા તરફ જે પવન જતો હોય એને કહેવાય જમીની લહેર. તો નામમાં જે શબ્દ હોય એના સામેની દિશામાં જાય. તો હું એમ કહું કે ભારતના ઉપરના ભાગમાં છે ને પશ્ચિમિયા પવન વાય છે. પશ્ચિમિયા પવન ભારતના ઉપરના ભાગમાં, એટલે પશ્ચિમિયા પવનમાં શબ્દ પશ્ચિમ છે તો એ પવનની દિશા શું થાય? પશ્ચિમથી પૂર્વ તરફ. એટલે ભારતનો ઉપરનો ભાગ છે ને એમાં આ બાજુથી પવન આવશે, આમ. કારણ કે પવન કેવા છે? પશ્ચિમિયા પવન. પછી ભારતના નીચેના ભાગમાં પૂર્વીય પવન વહે છે, એટલે એના નામમાં પૂર્વ શબ્દ છે, એટલે એ પવન બધા આમ વહેતા હશે, આવી રીતના. એટલે શું કહેવા માંગુ છું ખબર છે? આ ભારત હશે ને, આ ભારત છે. તમે નીચેના ભાગમાં ઊભા છો તો તમારા વાળની લટ આમ થઈ જશે, કારણ કે નીચેના ભાગમાં પવનો આ દિશામાંથી આવે છે. તમે આ ભાગમાં ઊભા છો ભારતમાં તો તમારા વાળની લટ આમ થશે, કારણ કે આ ભાગમાં પવન આ દિશામાં આવે છે. કયા પવનો? ઉપરના ભાગમાં પશ્ચિમિયા પવન જેની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ હોય અને નીચેના ભાગમાં પૂર્વીય પવન જેની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય. એટલે એટલું યાદ રાખજો, હંમેશા ભારતમાં નીચેના ભાગમાં વાવાઝોડા આવે ને પૂર્વ દિશામાંથી જ આવે મોસ્ટ ઓફ. અને ભારતમાં ઉપરના ભાગમાં જે વાવાઝોડા આવશે ને એ હંમેશા પશ્ચિમ બાજુથી આવશે, કારણ કે પવન બધા એ બાજુથી આવે છે. તો અહીંયા તીડ છે એ આમ કેમ ન ગયા? આમ જ કેમ આવ્યા? તો તીડ હંમેશા કોને ફોલો કરે? પવનને ફોલો કરે. તો આ ભાગમાં પવન કઈ દિશામાં વાતા છે? પશ્ચિમથી પૂર્વ દિશામાં. એટલા માટે અહીંયા જે તીડનું પ્રોડક્શન થાય છે એ ધીમે ધીમે પવનની દિશા ફોલો કરતા કરતા અહીંયા આવશે. આટલું ક્લિયર? અને અહીંયા આવશે એટલે કયો સ્ટેટ ઉપાડશે? રાજસ્થાન ઉપાડશે અને કચ્છની સાથે સાથે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી. હવે આ તીડને રણતીડ શું કામ કહેવાય? તો રણ ઉપરથી આવ્યા એટલા માટે તમે એને રણતીડ કીધું. ડેઝર્ટ લોકેટ શું કામ કહેવાય? કે તીડને ઇંગ્લિશમાં કહેવાય લોકેટસ અને ડેઝર્ટ એટલે રણ, તો એને ડેઝર્ટ લોકેટસ કહેવાય. અને એને ખાવદરા તીડ પણ કહેવાય છે. શું કામ એને ખાવદરા તીડ કહેવાય? કારણ કે એનો વજન ધારો કે શું કહેવાય 0.5 ગ્રામ હોય તો એ 0.5 ગ્રામ અથવા તેનાથી વધુ ખાઈ જાય છે. એટલે શું કે પોતાના વજન જેટલું અથવા તો એનાથી વધુ એક દિવસમાં ખાઈ જાય, એટલા માટે એને કહેવાય ખાવદરા તીડ. તો એના 3 નામ થયા, રણતીડ, ડેઝર્ટ લોકેટસ અથવા ખાવદરા તીડ. ઓકે, હવે ખાસ ધ્યાન આપજો, એક વર્ડ આમાં હું કરું છું ને એના પર ફોકસ કરજો, એના પર ફોકસ કરજો. વિશ્વમાં એની 11,000 જેટલી જાતિ છે. વિશ્વમાં તીડની 11,000 જેટલી જાતિ છે. તીડ એ એક પ્રકારનું કીટક છે. એ દિવસ દરમિયાન ઉડે અને સફર કરે અને રાત્રિ દરમિયાન વનસ્પતિઓ ઉપર બેસી જાય, છોડ ઉપર બેસી જાય અને રાતવાસો કરે. અને છોડ ઉપર બેસે એટલે સવારમાં એ છોડ એકદમ ટકો થઈ જશે. ઉપરનો જેટલો પણ પાક હશે ને એક દિવસમાં સિંગલ શોટે ખાઈ જશે. કારણ કે હંમેશા તીડ હંમેશા ઝુંડમાં નીકળે. એટલે તમે ખાલી નેટ ઉપર એના ફોટા જોશો ને એટલે તમને ખબર પડશે કે તીડનું ઝુંડ બેઠું હોય ને તો તમને એમ ખબર ન પડે કે આ બાજરીનો પાક છે કે જુવારનો પાક છે, એટલા તીડો એના પર બેસી જાય. એટલે રાતવાસો કરે એટલે સવાર સુધીમાં આખો પાક ઉપાડી લેશે. એટલા માટે એને ખાવદરા તીડ કહેવાય.
અને એને દુષ્કાળ માટે જવાબદાર કહેવાય. કારણ કે બનાસકાંઠા જિલ્લામાં બધા ખેતર ઉપર બેસી જાય એટલે ખબર પડે કે બધો પાક ઉપાડી લેશે, એટલે એ કોની સ્થિતિ ક્રિએટ કરે? દુષ્કાળ. એટલા માટે તીડને શું કહેવાય છે? પ્રકોપ અથવા તો આપત્તિ. ક્યારે સક્રિય હોય ઉડે તો દિવસે, ક્યારે વનસ્પતિ ઉપર બેસે રાત્રે, એકલા હોય કે ઝુંડમાં, ઝુંડમાં. કોને ફોલો કરે? પવનની દિશામાં. ભારતમાં કયા કયા રાજ્યમાં? ગુજરાત, રાજસ્થાન. ગુજરાતમાં કયા કયા જિલ્લામાં એનો પ્રકોપ છે? કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી. ભારતમાં કઈ દિશામાંથી આવે છે? પૂર્વ દિશામાં કે પશ્ચિમ? પશ્ચિમ દિશામાં. ક્યાં ક્યાંથી? આફ્રિકા ખંડ, ઈરાન, પાકિસ્તાન જેવા રણ વિસ્તારમાંથી. ખાવદરા તીડ શું કામ કહેવાય? તો વજન જેટલું અથવા તો વજનથી વધુ એ ખાઈ જાય છે. આટલું ક્લિયર? ઓકે. આનું વ્યવસ્થાપન જે છે ને, વ્યવસ્થાપન એના માટે ઓકે, આના વ્યવસ્થાપનમાં તમે જો એટલું યાદ રાખજો કે ઢોલ નગારા અથવા તો વાસણ ખખડાવીને અવાજ કરવામાં આવે છે જેથી તે ઉડી જાય. પછી દવાઓ યુઝ કરતા હોય છે, જેમ કે ફેનિટ્રોથિયોન. યાદ રહેતું હોય તો રાખજો. ક્લિયર? બુકમાં નથી આપ્યું, જીસીઆરટીમાં નથી આપ્યું, પણ આ જ્યારે આ ઘટના બને છે ત્યારે અવારનવાર પેપરમાં આવા શબ્દો હોય છે. તો યાદ રહેતું હોય તો તમે યાદ રાખવાની કોશિશ કરજો. અને એક છે ડેલ્ટા મેથારીન. ઓકે, બુકમાં મેન્શન કરેલું હશે, પીડીએફ જે મૂકી છે એમાં, તો તમને યાદ રહેતું હોય તો યાદ રાખજો. તો તીડ પ્રકોપ આપણે અપ ટુ ડેટ કરી ગયા. સવાલ આમથી આમ થશે નહીં. જીસીઆરટીમાં 4 ધોરણમાં ટોપિક આપેલો છે. ઓકે, આગળ જઈએ. મહામારી. ઓકે, મહામારીને ઇંગ્લિશમાં કહેવાય પેન્ડેમિક. તો આને કંઈ બહુ ભણવાનું ન હોય આપત્તિમાં, પણ ખાલી હું કહું છું એ શબ્દ યાદ રાખજો. તો એક્ઝામમાં કોઈ પણ સવાલ પૂછે તો તમને એ આવડવો જોઈએ. જો 3 શબ્દ છે: એન્ડેમિક, એપિડેમિક અને પેન્ડેમિક. અહીં એન્ડે છે અને અહીંયા એપી છે. એન્ડેમિક, એપિડેમિક અને પેન્ડેમિક શું છે એ ખાસ ધ્યાન આપજો. ઉદાહરણથી તમને સમજાવું એટલે તમને ખબર પડી જશે. દેશ, દેશ, દેશો. દેશ, દેશ, દેશો. ઓકે, જો ભારતમાં ધારો કે મલેરિયા થાય છે, મલેરિયા ભારતમાં થાય છે, અને આ મલેરિયા દર વર્ષે 100 જેટલા લોકોને થતો છે. ઘણા લોકોને થાય, પણ આપણે ખાલી એક્ઝામ્પલ સમજાવવા માટે કે મલેરિયા ભારતમાં થાય છે અને 100 જેટલા લોકોને થાય છે. તો બીજા વર્ષે મલેરિયા થયો અને 100 લોકોને થયો, તો આને જે તે દેશનો એન્ડેમિક ડિસીઝ કહેવાય. જે તે દેશનો એન્ડેમિક રોગ કહેવાય. એટલે શું? આ રોગચાળો દર વર્ષે થાય છે. દર વર્ષે એની કોઈ નિશ્ચિત સંખ્યા હોય કે એટલા લોકો દર વખતે આને રોગચાળો થાય છે. એટલે એવા રોગને કહેવાય એન્ડેમિક રોગ. પણ એ જ દેશમાં મલેરિયા અચાનક બીજા વર્ષે 1 લાખ લોકોને થઈ ગયો, એટલે એને કહેવાય એપિડેમિક. એપી નો શબ્દ યાદ રાખજો, એપી, અપ, અપ. એટલે નોર્મલ જે દર વર્ષે થતા હતા રોગનો ચાળો જ્યારે હોય ત્યારે જેટલા થતા તેના કરતા ગ્રાસ્ટિક લેવલે, અસાધારણ રીતે સંખ્યા એક્સ્ટ્રા ઓર્ડિનરી વધી ગઈ. તો એ ડિસીઝને પછી કહેવાશે કે આ એપિડેમિક થઈ ગયો. ક્લિયર? તો એન્ડેમિકમાંથી કોઈ પણ ડિસીઝ એપિડેમિક થઈ શકે. ખાલી શરત માત્ર એટલી કે જે રોગચાળો પર્ટિક્યુલર ઋતુમાં થતો હતો, પર્ટિક્યુલર સંખ્યામાં થતો હતો, પર્ટિક્યુલર દેશમાં થતો હતો, એની જગ્યાએ એ જ રોગ ઋતુ આમ તેમ થઈ ગઈ, સંખ્યા અચાનક એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતે વધી ગઈ, 1000 થતા હતા દર વર્ષે અથવા તો 100 થતા હતા, આ વખતે 1 લાખ લોકોને થઈ ગયો, તો એ રોગને કહેવાય એપિડેમિક. એટલે તમારે આમાં શું આવે? જે તે પ્રદેશનો એન્ડેમિક રોગ ની સંખ્યા અસાધારણ રીતે વધી જાય
તો તેવા રોગને કહેવાય એપિડેમિક રોગ. ક્લિયર? પેન્ડેમિક રોગ એટલે શું? કોઈ પણ રોગ એવો છે કે જે એક દેશ માટે સીમિત નથી રહેતો, વિશ્વના અનેક દેશમાં ફેલાઈ રહ્યો છે. વિશ્વમાં અનેક દેશમાં ફેલાઈ રહ્યો છે અને એ અનિયંત્રિત બની ગયું છે. એને રોકવું અનિયંત્રિત બની ગયું છે. તો એવા ભાગને કહેવાય પેન્ડેમિક, જેને ઇંગ્લિશ ગુજરાતીમાં કહેવાય મહામારી. તો મહામારી એટલે એન્ડેમિક, એપિડેમિક કે પેન્ડેમિક? પેન્ડેમિક. તો ધ્યાન રાખજો, COVID-19, ઓકે, આનું ફૂલ ફોર્મ છે કોરોના. VI એટલે વાયરસ, D એટલે ડિસીઝ, ઓફ 19, કારણ કે 2019 અને 2020નું વર્ષ ભારે રહ્યું હતું, તો એના પરથી છે 2019 ઉપરથી 19, કોરોના વાયરસ ડિસીઝ. હવે આ શબ્દ યાદ રાખવો પડે, કારણ કે હવે ઘણો આપણે એના પરથી બહાર નીકળ્યા છે, એટલે કદાચ જે તે સમયે કોવિડનું ફૂલ ફોર્મ બધાને ગોખાઈ ગયું હતું. હવે કદાચ કોવિડનું ફૂલ ફોર્મ પૂછ્યું હોય તો થોડું ગેંગે ફેફે થાય, તો એટલું યાદ રાખજો, કોરોના વાયરસ ડિસીઝ, COVID-19. એટલું ક્લિયર? તો COVID-19 પહેલા છે ને ચીનની વુહાનમાં ફેલાયો હતો. ક્લિયર? ચીનના વુહાનમાં. તો એ ચીનનો ત્યારે એપિડેમિક ડિસીઝ હતો કે ભાઈ આ જે ફ્લૂ જેવા લક્ષણો થતા હતા COVID-19માં, તો ચીનના વુહાનમાં પુષ્કળ થયો લોકોને, એટલે ચીન પૂરતું જ હતું, એટલે એને પેલા એપિડેમિક ડિસીઝ કહેવાનો હતો. પછી એ વિશ્વના બધા દેશોમાં ફેલાવા માંડ્યો, પછી WHO એને પેન્ડેમિક જાહેર કર્યો. ક્લિયર? તો આ લોજિક તમે સમજજો. કોઈ પણ રોગ એન્ડેમિકમાંથી એપિડેમિક થઈ શકે, એપિડેમિકમાંથી પેન્ડેમિક થઈ શકે. ખાલી એટલું યાદ રાખવાનું કે આ એક રોગ એવો હોય કે જે વિશ્વમાં ફેલાઈ ગયો હોય અને એને કંટ્રોલ કરવો હવે શક્ય નથી અત્યારની સ્થિતિમાં, તો એને પેન્ડેમિક કહેવાય. ક્લિયર? હવે મને કહો કે હવે તમે ક્યાંક વાંચશો ને તો એમાં એવું કહેવામાં આવશે કે ધીમે ધીમે કોરોના પેન્ડેમિકમાંથી એપિડેમિક અથવા તો એન્ડેમિક થઈ જશે. શું કામ એવું કહેવામાં આવે કે ભાઈ પેન્ડેમિક હવે પછી એને તમે અંકુશમાં લાવી શકો એટલા સુધી તમે એને કંટ્રોલ કરી દો, તો પછી કેવું થશે કે દર વર્ષે જેમ મલેરિયા થતું ને એમ 200 જણાને કોરોના થશે. એટલે કોરોના જશે નહીં, પણ જે લાખો લોકોને થતું હતું ને મૃત્યુ થઈ જતા હતા ને એના પર કોઈ નિયંત્રણ નહોતું રહ્યું, એવું નહીં. હવે તમે માણસને બચી શકે, એનો ફેલાવોને તમે રોકી શકો, અને દર વર્ષે એક રૂટીન પેટર્ન બની ગઈ કે 200 જણાને કોરોના થાય તો એ જે તે દેશનો કેવો રોગ બની જશે? એન્ડેમિક. પણ એમાં પાછું કંઈક થોડો વેરિયન્ટ આમ તેમ થયું અને પાછું બૂસ્ટ થયું, તો એ પછી શું બની જશે? એપિડેમિક. પણ કોરોનાનું મ્યુટેશન એટલું થઈ ગયું ને એટલું પાછું ખતરનાક, જે પહેલો વેવ હતો, સેકન્ડ વેવ હતો, એવું ખતરનાક રીતે દુનિયા આખામાં સ્પ્રેડ થઈ જાય, તો એ પાછો કેવો થઈ ગયો? પેન્ડેમિક. ઓકે, ડન. ઔદ્યોગિક અકસ્માતો. ઓકે, ઔદ્યોગિક અકસ્માતમાં જીસીઆરટીમાં મોટાભાગની જીસીઆરટીમાં દરેક ધોરણમાં ભોપાલ ગેસ દુર્ઘટના છે. તો એક તો યાદ રાખો કે કયા સાલમાં થઈ? 1984માં. આટલું ક્લિયર? કઈ કંપની હતી? યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ. ઓકે, યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ US બેઝડ કંપની હતી. ભલે પાછળ અહીંયા ઇન્ડિયા લિમિટેડ લખ્યું હોય, પણ US બેઝડ કંપની હતી. યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ. જીસીઆરટીમાં આવો લખેલો આવે, મીક વાયુ રિલીઝ થયો, મીક વાયુ રિલીઝ થયો, આવું જીસીઆરટીમાં લખ્યું છે, ફૂલ ફોર્મ નથી લખ્યું. તો ખાસ યાદ રાખજો, મીક વાયુ એવું કોઈ નામ નથી, એને શોર્ટ ફોર્મ જે છે ને MIC, એને ગુજરાતીમાં કન્વર્ટ કરીને આવું લખી નાખ્યું છે, મીક વાયુ. પણ ઓરિજિનલ નામ છે M ફોર મિથાઇલ, I ફોર આઇસો અને C ફોર સાયનાઇટ. તો મિથાઇલ આઇસોસાયનાઇટ નામનો એક વાયુ હતો જે ઝેરી હતો, એનું લીકેજ થયું, એટલે ભોપાલની આસપાસના જેટલા લોકો રહેતા હતા એમાંથી ઘણા લોકો મરી ગયા, ઘણા લોકો કાયમી માટે વિકલાંગ થઈ ગયા. એટલા માટે એને કહેવાય ભોપાલ ગેસ દુર્ઘટના. કયા સાલમાં થઈ?
1984 કઈ કંપની એમાં જવાબદાર હતી? યુનિયન કાર્બાઇડ. ઓકે, કયો વાયુ GCRT માં મીક આપ્યું છે? તો ખાસ યાદ રાખજો, તમને આ નામ આવડતું હોય, હવે કદાચ આ નામ ન આપે ને GCRT ની જેવી થોડી ભૂલ કરે કે આવા શોર્ટ ફોર્મને તમે આવું ગુજરાતીમાં લખીને આપી દે તો ભૂલ કરતા નહીં. મીક વાયુ, ક્લિયર? તો આનું શોર્ટ ફોર્મ છે આ મિથાઇલ આઇસોસાયનાઇડ. ઓકે ઓકે, પરમાણુ બોમ્બ અને ન્યુક્લિયર રિએક્ટરથી જે આપત્તિઓ થાય એ શું હોય? તો પરમાણુ બોમ્બ બધાને ખબર છે કે વિધ્વંસક હોય, એનું તો કોઈને કંઈ યાદ કરાવવાની જરૂર ન હોય, પણ બુકમાં GCRTમાં 2 પરમાણુ બોમ્બ અત્યાર સુધી ફૂટ્યા છે અને એ 2 પરમાણુ બોમ્બથી જે નુકસાન થયું છે તો એ 2 પરમાણુ બોમ્બના નામ GCRTમાં આપ્યા છે. 11મા ધોરણની જૂની GCRTમાં આપ્યા છે. તો ખાસ યાદ રાખો, આપણે એટલા માટે કરવા પડે. બધાને ખબર છે કે હિરોશીમા અને નાગાસાકીમાં પરમાણુ બોમ્બ ફૂટ્યા હતા. આટલું ક્લિયર? તો તમને એવું પૂછે કે આના નામ શું હતા, તો એના પર ખાલી તમારે એટલું યાદ રાખવાનું કે અહીંયા હિરોશીમામાં હીરો શબ્દ દેખાય છે, તો એટલું યાદ રાખવાનું, લિટલ બોય હીરો બનવા નીકળ્યો છે. લિટલ બોય હીરો બનવા નીકળ્યો છે. તો હિરોશીમામાં જે પરમાણુ બોમ્બ ફૂટ્યો તો એનું નામ શું હતું? લિટલ બોય. ક્લિયર? તો હીરો ઉપરથી યાદ રાખવાનું, હીરો બનવા કોણ નીકળ્યો તો નાનો બોય, એટલે નાનો છોકરો, એટલે લિટલ બોય. એટલે તમારા મગજમાં એ વસ્તુ ફિટ થઈ જશે. નાગાસાકીમાં નાગ શબ્દ દેખાય છે, તો નાગને ફેણ હોય. શું હોય? ફેણ. એના પરથી યાદ રાખજો, ફેણને ફેટ કરી નાખો, મેન, ફેટ મેન. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, નાગાસાકીમાં જેમ બોમ્બ ફોડ્યો તો એનું નામ છે ફેટમેન. અને આ બધું એક્ઝેક્ટ 1945માં થયું હતું. એક્ઝેક્ટ 1945. એટલું યાદ રાખજો, 44 નહીં, એક્ઝેક્ટ 5 નો આંકડો પૂરો થાય છે. 1945માં થયું હતું. 6 ઓગસ્ટ પેલા હીરોનો વારો ઉપાડી લીધો. હીરો બનતો હતો ને તો હીરોનો વારો ઉપાડી લીધો. પેલા હિરોશીમામાં ફૂટ્યો અને પછી નાગાસાકીમાં ફૂટ્યો. 3 દિવસ પછી, તો 6 + 3 કરો તો 9, મહિનો એનો એજ ઓગસ્ટ. તો 9 ઓગસ્ટમાં નાગાસાકી અને 6 ઓગસ્ટમાં હિરોશીમા. એટલું ક્લિયર? અને ખાસ યાદ રાખજો, ન્યુક્લિયર રિએક્ટરનું જે એક એક્ઝામ્પલ છે ચર્નોબિલ. બધા રશિયા કહેવાની ભૂલ કરે છે, પણ યાદ રાખજો, રશિયામાં ચર્નોબિલ આવ્યું નથી. ચર્નોબિલ આવ્યું છે યુક્રેનમાં. કારણ કે રશિયા અને યુક્રેન આ બધું ભેગું થઈને USSR કહેવાતું હતું. 1991, 26 ડિસેમ્બર 1991 પહેલા USSR કહેવાતું હતું, જેમાં રશિયા અને યુક્રેનનો સમાવેશ થતો છે. રશિયા અને યુક્રેનને સંયુક્ત રીતે કહેવાતું હતું USSR. કઈ સાલ પહેલા? 26 ડિસેમ્બર 1991 પહેલા. તો ખાસ યાદ રાખજો. હવે હું શું કરું છું, ઓકે, USSR નો ફૂલ ફોર્મ શું છે ખબર છે? અત્યારમાં યુદ્ધની સ્થિતિ છે એટલે તમને યાદ રહેવું જોઈએ. આ કરંટમાં તમારે કોઈ પણ એક્ઝામમાં આવશે, પ્રિલિમમાં, યાદ રાખજો. USSR. યુ એટલે યુનિયન. કોનું યુનિયન? સોવિયત. તો એસ એટલે સોવિયત. પછી આ બધા દેશો છે ને એ રિપબ્લિક તો છે, જેમ આપણે રિપબ્લિક કન્ટ્રી છે એમ એ રિપબ્લિક તો છે, પણ સોશિયાલિસ્ટ છે. જેમ આપણે ડેમોક્રેટિક રિપબ્લિક, ઇન્ડિયા છે એ રિપબ્લિક કન્ટ્રી છે, પણ કેવું? ડેમોક્રેટિક રિપબ્લિક કન્ટ્રી છે આપણે. તો એવી જ રીતના રશિયા, ઓકે, USSR જે હતું એ રિપબ્લિક કન્ટ્રી હતું, પણ કેવું હતું? ડેમોક્રેટિક ને, એટલે લોકશાહીની સામ્ય, સોશિયાલિસ્ટ રિપબ્લિક. તો એટલું યાદ રાખજો, USSR નું ફૂલ ફોર્મ શું છે? તો તમારે કહેવાનું યુનિયન સોવિયત, ઓકે, યુનિયન સોવિયત સોશિયાલિસ્ટ રિપબ્લિક. કઈ સાલ પહેલા USSR અસ્તિત્વમાં હતું?
26 ડિસેમ્બર 1991 પહેલા 1991 પછીથી એનું વિભાજન થયું અને એમાંથી આવા 15 જેટલા ભાગ અલગ પડ્યા. એમાં એક છે રશિયા અને એક છે યુક્રેન. એટલા માટે રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ ચાલે છે. શું કામ? કારણ કે જે તે સમયે આ બંને ભેગા હતા. 1991 અલગ પડ્યા એટલે પ્રદેશનો બટવારો, લોકોનો બટવારાના લીધે પહેલેથી એ લોકો વચ્ચે ઇસ્યુ છે જ. અને એમાંય પાછું યુક્રેન હવે ધીમે ધીમે નાટોના દેશો તરફી ફેવર કરતું હતું. એટલા માટે રશિયાને એની સાથે ટસલ થઈ. એ આપણે સેકન્ડરી વસ્તુ છે, આપણે એમાં પડતા નથી હાલ. મારે ખાલી તમારી પાસેથી શું જાણવું છે કે ચર્નોબિલની ઘટના 1986માં થઈ હતી. 1986માં તો ચર્નોબિલમાં જ્યારે ઘટના થઈ હતી 1986માં, ત્યારે રશિયા કે યુક્રેન કાંઈ હતું જ નહીં. ત્યારે એને USSR કહેવાતું હતું. ક્લિયર? તો હવે આપણે ટૂંકું રૂપ શું અપનાવીએ છીએ કે USSR એટલે એ રશિયા જ કહેવાય. એટલા માટે ચર્નોબિલની ઘટના હોય તો તમે રશિયા કહો છો, પણ એટલું યાદ રાખજો નહીં, USSR માંથી રશિયા અને યુક્રેન અલગ પડ્યું તો યુક્રેનના ભાગમાં ચર્નોબિલ છે. તો ચર્નોબિલની જે ઘટના બની હતી એ કયા દેશમાં બની હતી? યુક્રેનમાં. કઈ સાલમાં બની હતી? 1986માં. 1986માં આખું ન્યુક્લિયર રિએક્ટરમાં વિસ્ફોટ થયો અને એમાંથી શું કહેવાય, યુરેનિયમના જે રેડિયો એક્ટિવ પદાર્થ હોય એનું લીકેજ થયું અને આજુબાજુના લોકોને નુકસાન થયું. તો USSRનું ફૂલ ફોર્મ, કઈ સાલ પહેલાં USSR હતું, કઈ સાલ પછી એનું વિઘટન થયું, રશિયા અને યુક્રેન પહેલાં કોનો ભાગ હતા, 1986માં ઘટના થઈ હતી. આટલી વસ્તુ આપણે યાદ રહેવી જોઈએ. આગળ જઈએ. ચક્રવાત. ઓકે, ચક્રવાત એટલે વાવાઝોડું. ચક્રવાત એટલે વાવાઝોડું. આપણે હવામાન આબોહવામાં અલગથી આને ભણવાના છીએ. ખાલી અત્યારમાં હું થોડી વસ્તુ તમને યાદ રખાય ને એવી રીતના હું તમને કહીશ. એ કન્સેપ્ટ નથી. આપણે ઓલરેડી હવામાન આબોહવાનો જે ટોપિક ભૂગોળની સિરીઝમાં ભણવાના છીએ ત્યારે હું તમને ફરીથી કરાવીશ. પણ ખાલી અત્યારમાં જેટલી વસ્તુ કહું છું ને એના પર થોડું ધ્યાન આપજો. ઓકે, ચક્રવાત વાવાઝોડુંનું શું આપણે કરવાનું છે અહીંયા ધ્યાન આપજો. જો આને એમ કહેવાય કે હવા અંદર આવે છે અને આને એમ કહેવાય કે હવા બહાર જાય છે. આ કેન્દ્ર હોય તો આમાં એમ કહેવાય કે હવા અથવા તો પવન અંદર આવે છે અને આને એમ કહેવાય કે હવા અથવા પવન કેન્દ્રમાંથી બહાર જાય છે. એકને કહેવાય ચક્રવાત અને એકને કહેવાય પ્રતિચક્રવાત. GCRTમાં આપ્યું છે એટલે એક્ઝામમાં પૂછી શકે. ચક્રવાત અને પ્રતિચક્રવાત. આને ઇંગ્લિશમાં સાયક્લોન કહેતા હોય તો આને ઇંગ્લિશમાં કહેવાય એન્ટી સાયક્લોન. ક્લિયર? તો એકને આમાંથી કોઈ એક સ્થિતિ ચક્રવાતની ને એક સ્થિતિ પ્રતિચક્રવાતની છે. તો એટલું યાદ રાખજો કે ચક્ર હું દોરું ચક્ર, તો ચક્ર આવું હોય. ચક્ર કોઈ દિવસ આમ ન હોય. ઓકે, તમે ગાડીનું જે વ્હીલ હોય, 4 વ્હીલનું કે 2 વ્હીલનું વ્હીલ હોય તો એને ચક્ર કહેવાય. ચક્ર એટલે વ્હીલ. તો તમે ક્યાંય આવો જોયું આવું વ્હીલ હોય કે એના આરા બાર હોય અને ટાયર અંદર હોય? એવું જોયું કોઈ દિવસ? નહીં, આવું જ હોય. તો હંમેશા ચક્ર હોય ને એનો એક કેન્દ્રમાં બધી વસ્તુ કેન્દ્રિત થતી હોય. તો એટલું યાદ રાખજો કે ચક્રનો મિનિંગ જ થાય બધી વસ્તુ અંદર તરફ. તો એટલું યાદ રાખજો કે ચક્રવાતમાં ચક્ર શબ્દ છે ને તો એટલું યાદ રાખવાનું બધું અંદર આવવું જોઈએ. તો ચક્રવાતમાં એક વસ્તુ તમારે યાદ રાખવાની કે પવન બહારથી અંદર આવતો હોય. તો પ્રતિચક્રવાત એનાથી ઊંધું હોય કે એમાં પવન અંદરથી બહાર જતું હોય. આટલું પહેલા ક્લિયર? ઓકે, હવે જોજો. ઓકે, જો હવા અને પવન વચ્ચે શું તફાવત? હવા અને પવન વચ્ચે શું તફાવત? સ્થિર વાયુ હોય ને, સ્થિર વાયુ, તો એને હવા કહેવાય. અને સ્થિર વાયુ મૂવેબલ બને ને તો એને પવન કહેવાય. ક્લિયર? તારી હવા હું કાઢી નાખીશ એવો શબ્દ આપણે બોલીએ છીએ તો આપણે એમ નથી બોલતા તારો પવન કાઢી નાખીશ. આપણે શું બોલીએ? તારી હવા કાઢી નાખીશ. એટલે શું? તારી અંદર જે હવા ભરેલી છે ને, સ્થિર વસ્તુ અંદર, પણ તમારામાં પવન ભર્યો હોય તો તમે આમ ફરતા હોય. ક્લિયર?
તો એટલું યાદ રાખજો, સ્થિર વાયુ હોય તો એને હવા કહેવાય, અને વાયુ જ્યારે ગતિશીલ બને ત્યારે એને કહેવાય પવન. તો હવાથી પવન કેમ બને જોજો. આ એક રૂમમાં આવી રીતના સ્થિર વાયુઓ પડ્યા છે, સ્થિર વાયુ, તો આને કહેવાય કે રૂમની અંદર હવા છે. હવે સૂર્ય અહીંયા છે એટલે સૂર્યના કિરણો અહીંયા સીધા પડ્યા અને અહીંયા સૂર્યના કિરણો ત્રાસા પડે છે, એટલે આ ભાગની હવા ગરમ થાય છે અને આ ભાગની હવા ઠંડી થાય છે. ધ્યાનથી જોજો, આ ભાગની હવા ગરમ થઈ ને આ ભાગની હવા ઠંડી થઈ. ગરમ વસ્તુ હંમેશા વિસ્તરીને ઉપર જાય, જેમ કે ચા ગરમ થઈને ઉપર આવી, ઉફાણ આવી, તો ગરમ વસ્તુ હંમેશા વિસ્તરીને ક્યાં ચડે? ઉપર. અને ઠંડી વસ્તુ હંમેશા સંકોચાઈને ક્યાં બેસે? નીચે. ચા ગરમ હોય ત્યારે ઉફાણ આવે, પણ ઠંડી થાય એટલે પછી ક્યાં આવે? નીચે. દૂધ ગરમ હોય પણ એ ઠંડુ થાય એટલે ઉફાણ એની ક્યાં આવે? નીચે આવે. આટલું ક્લિયર? તો ઠંડી વસ્તુ હંમેશા કેવી પ્રકૃતિ હોય? સંકોચાઈને નીચે બેસે, અને ગરમ વસ્તુ હંમેશા વિસ્તરીને ક્યાં જાય? ઉપર. તો અહીંયા સૂર્યના કિરણો સીધા પડ્યા એટલે અહીંની હવા ગરમ થઈને વિસ્તરીને ઉપર આવી, એટલે આ બધી હવા ઉપર ચડી. ધ્યાનથી સમજજો. અને અહીંયા હવા સૂર્યના કિરણો ત્રાસા પડે છે એટલે આ ભાગની હવા ઠંડી થવાથી ઠંડી થઈને ક્યાં બેસશે? નીચે બેસશે. હવે તમે અહીંયા હો તો તમારા ઉપર હવા નીચે આવે એટલે તમને ભાર લાગશે કે નહીં લાગે? એટલે અહીંયા ભારે દબાણ કેન્દ્ર બને. અને અહીંથી તમે અહીંયા ઊભા છો ને તમારા ઉપરની હવા ગરમ થઈને ઉપર જવા માંડી, તો તમારા ઉપર ભાર લાગે છે કે તમારા ઉપરથી ભાર ઓછું થઈ રહ્યું છે? ઓછું થઈ રહ્યું છે. તો અહીંયા હલકું દબાણ કેન્દ્ર બને. આટલું પેલા ક્લિયર? ઓકે. તો ખાસ યાદ રાખજો, હવાના દબાણ કેન્દ્રો શું કામ બને? તો હવાના દબાણ કેન્દ્રો ગરમ અને ઠંડી ઉપર આધાર રાખે. હમણાં જ આપણે વસ્તુ ભણ્યા. હવે હું કોઈ પણ જગ્યાએ એમ કહું કે ઠંડી હવા, એટલે તમારે એમ વિચારવું ઠંડી હવા એટલે સંકોચાઈ નીચે બેસે એટલે વજન આપે છે, એટલે ત્યાં ભારે દબાણ કેન્દ્ર બને. ગરમ હવા, ઓકે, ગરમ થાય છે ને વિસ્તરીને ઉપર જાય છે એટલે આપણા ઉપરનું દબાણ ઓછું થાય છે, તો ત્યાં તમારે હલકું દબાણ કેન્દ્ર યાદ રાખવાનું. આટલું ક્લિયર? હવે યાદ રાખજો, અત્યાર સુધી વાયુ સ્થિર હતા, ગતિ કરતા નહોતા એટલે હવા કહેવાતી હતી. હવે પવન કેમ બને જોજો. મને ખાલી એટલું વિચારજો તમે કે અહીંથી હવા ગરમ થઈને ઉપર ગઈ એટલે આ ખાલી જગ્યા થઈ. અહીંથી હવા ઠંડી થઈ અને નીચે આવી એટલે આ ખાલી જગ્યા થઈ. હંમેશા હવાથી એરટાઈટ બધી વસ્તુ હોય ને એ કોઈ જગ્યાએ ખાલી થઈને એટલે એને હવા ભરે. તો અહીંયા ઠંડી થઈને હવા જે નીચે આવી ને એને જોયું કે અહીંથી બધી હવા ગરમ થઈને બધી ઉપર ઉડી ગઈ છે, એટલે અહીંથી હવા મૂવ કરીને અહીંયા આવશે આ ખાલી જગ્યાને ભરવા માટે. અને ઉપરની હવા જે ગરમ થઈને એ પાછી ઠંડી થશે અને અહીંયા જે ખાલી જગ્યા છે ને એને પૂરું કરવા આવશે. આવી રીતના એરનું સર્ક્યુલેશન ચાલુ થાય. તો હવે અહીંયા નીચે ઉભેલો વ્યક્તિ એમ નહીં કહે કે હવા હવે સ્થિર નથી, હવે તો આમ આવ્યું, મારી વાળની લટ આમ કર્યું, તો હવામાંથી હવે શું બની ગયું? પવન. તો તમારી જીસીઆરટીમાં એમ આપ્યું છે કે હવા એટલે સ્થિર વાયુ અને પવન એટલે ગતિશીલ વાયુ. હવામાંથી પવન બનવા માટે સૂર્ય જવાબદાર છે. શું કામ? તો સૂર્યની ગરમી ક્યાંક વધુ પડતી હોય તો ત્યાં હવા ગરમ થતી હોય તો ત્યાં હલકું દબાણ કેન્દ્ર બને. સૂર્યની કિરણો જ્યાં ત્રાંસા પડતા હોય ત્યાં ઠંડી પડતી હોય તો ત્યાં હવાનું ભારે દબાણ કેન્દ્ર બને. એટલે હવા પછી સ્થિર રહી શકે નહીં. હવા હંમેશા ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ ગતિ કરે, એટલા માટે એને પવન કહેવાય. તો ખાસ જો એટલા શબ્દ રિપીટ કરું છું. હવા હંમેશા પવન ક્યારે બને? જ્યારે વાયુના દબાણ કેન્દ્રો બને ત્યારે. ઠંડી હવા હોય ત્યાં કેવા વાયુના દબાણ કેન્દ્ર બને? ભારે દબાણ કેન્દ્ર. ગરમ વાયુ હોય એની ત્યાં કેવું દબાણ કેન્દ્ર બને? હલકું દબાણ કેન્દ્ર. વાતાવરણમાં રહેલા જે દબાણ કેન્દ્રો છે એ કોને આભારી છે? સૂર્યને આભારી છે. ઓકે, જો આ બધું ભૂલાઈ જતું હોય, ગોખવાનું જ હોય, તો આમ યાદ રાખજો ને
કે હંમેશા કોઈ વ્યક્તિને કઈ વસ્તુ દેવાની હોય તો મારે તમને પૈસા દેવાના હોય તો હું જ ભૂખમરામાં હો તો હું તમને કેવી રીતના પૈસા આપી શકું? ક્લિયર? તો કંઈક વધુ હોય એનાથી ઓછા તરફ આપણે કંઈક આપી શકીએ ને તો એટલું યાદ રાખજો કે અહીંયા ભારે છે અને અહીંયા હલકું છે, તો ભારે વાળો વ્યક્તિ થોડો એમ કહે છે કે લે ભાર ઓછો કર તું. ક્લિયર? તો હંમેશા પવન કઈ દિશામાં ગતિ કરે? ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ. તો મારે ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે પવન હંમેશા ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ ગતિ કરે, બરાબર ને? તો જો તમે એમ કહેતા હોય કે ચક્રવાતમાં હવા બહારથી અંદર આવે તો એનો મતલબ એમ કે બહાર ભારે દબાણ કેન્દ્ર હોય અને અંદર હલકું દબાણ કેન્દ્ર હોય, બહાર ઠંડી હોય તો અંદર ગરમી હોય. તો તમારે જીસીઆરટી પ્રમાણે તમારે આવો સવાલનો જવાબ એક યાદ રાખવાનો જ છે કે ચક્રવાતની અંદરનું દબાણ કેન્દ્ર કેવું હોય? હલકું દબાણ કેન્દ્ર. બહારનું દબાણ કેન્દ્ર કેવું હોય? ભારે દબાણ કેન્દ્ર. ચક્રવાત એટલે કે વાવાઝોડામાં હવા અથવા તો પવન અંદરથી બહાર જાય કે બહારથી અંદર? તો તમારે કહેવાનું બહારથી અંદર. આટલું ક્લિયર? અને પ્રતિચક્રવાત હોય એમાં તમારે ખાસ યાદ રાખવાનું, ચક્રવાત કરતા પ્રતિચક્રવાતની સ્થિતિ ઊંધી હોય છે. ચક્રવાતમાં તમે એમ કહેતા હોય કે હવા બહારથી અંદર આવે છે, તો પ્રતિચક્રવાતમાં એમ કહેવાનું કે હવા અંદરથી બહાર જાય છે. હમણાં જ મેં તમને ભણાવ્યું કે એટલું યાદ રાખવાનું કે હવા એટલે કે પવન હંમેશા ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ જાય. તો જો હવા પ્રતિચક્રવાતમાં અંદરથી બહાર જતી હોય તો પ્રતિચક્રવાતની અંદરનું દબાણ કેન્દ્ર ભારે હોય અને બહારનું દબાણ કેન્દ્ર હલકું હોય. આટલું ક્લિયર? ઓકે. જીસીઆરટીમાં 11મા ધોરણની જીસીઆરટીમાં એક માહિતી આપી છે જે ખોટી છે, 100% ખોટી છે. એટલે એવું નહીં વિચારવાનું કે સરકારી બુકમાં કોઈ માહિતી ખોટી ના હોય, ખોટી હોઈ શકે. એ 100% ખોટી છે, એટલા માટે હું તમને ઉલ્લેખ કરી દઉં છું, એ ખાસ ધ્યાન આપજો. વિષુવવૃત્તથી ઉપરનો ભાગ હોય ને, ઉપરનો ભાગ, એમાં ચક્રવાત ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં ફરે. એટલે ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાત એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરે. એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એ જ ચક્રવાત દક્ષિણ ગોળાર્ધમાં ક્લોકવાઇઝ દિશામાં ફરે. ઓકે, તો ખાસ યાદ રાખજો કે જીસીઆરટીમાં જે 10મા ધોરણમાં જે ભૂલ કરી છે એ એવું બતાવ્યું છે કે ચક્રવાત એટલે કે વાવાઝોડા ઉત્તર ગોળાર્ધના દેશોમાં ક્લોકવાઇઝ ફરે છે, પણ એ ખોટું છે. ક્લિયર કટ ખોટું છે. કારણ કે એનસીઆરટી લઈ લો તમે, પછી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક લઈ લો, નેટ લઈ લો, કોઈ પણ જગ્યાએ તમને ક્લિયર કટ આ વસ્તુ મળશે. તો ખાસ યાદ રાખજો જીસીઆરટીની એ પોર્શન ખોટો છે. જે નવી જીસીઆરટી આપ્યો ને એમાં એ માહિતી જ કાઢી નાખી છે. જૂની જીસીઆરટીમાં જે ખોટું હતું એ માહિતી કરેક્ટ નથી કરી, માહિતી જ કાઢી નાખી છે. પણ એનાથી આપણે કોઈ ફરક ના પડવો જોઈએ, આપણે આવડવું જ જોઈએ કે ચક્રવાત ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરતું હોય તો એ જ ચક્રવાત દક્ષિણ ગોળાર્ધમાં એનાથી ઊંધું, અહીંયા એન્ટી ક્લોકવાઇઝ હોય તો અહીંયા ક્લોકવાઇઝ હોય. હવે ચક્રવાતનું ઊંધું પ્રતિચક્રવાત, કારણ કે નામ જ તમને સમજાવે છે કે પ્રતિચક્રવાત. ક્લિયર? તો એટલું યાદ રાખજો કે આનાથી ઊંધું જ હોય. તો જો ચક્રવાત ઉત્તર ગોળાર્ધમાં એન્ટી ક્લોકવાઇઝ ફરતું હોય તો એ જ ઉત્તર ગોળાર્ધમાં પ્રતિચક્રવાત એનાથી ઊંધું હોય, ક્લોકવાઇઝ ફરશે. પણ કોણ? પ્રતિચક્રવાત, એન્ટી સાયક્લોન. અને જો દક્ષિણ ગોળાર્ધમાં ચક્રવાત ક્લોકવાઇઝ ફરતું હોય તો એ જ દક્ષિણ ગોળાર્ધમાં જે એન્ટી સાયક્લોન હશે એ એન્ટી ક્લોકવાઇઝ ફરશે. સાહેબ આમાં કરવાનું શું હોય ખબર? એક યાદ રાખો ને તો બધા ઓટોમેટિક યાદ રહી જાય. તમે ખાલી એમ યાદ રાખી લીધું કે ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાત એન્ટી ક્લોકવાઇઝ ફરે છે,
એક યાદ રાખી લીધું તો બધામાં બધું ઊંધું ઊંધું કરી નાખવાનું. એ જ ચક્રવાત દક્ષિણ ગોળાર્ધમાં પૂછે તો ક્લોકવાઇઝ. જો એ જ ચક્રવાત અહીંયા ક્લોકવાઇઝ ફરતું હોય તો પ્રતિ ચક્રવાત ત્યાં આગળ એન્ટી ક્લોકવાઇઝ ફરતું હોય. આટલું ક્લિયર? ઓકે. હવે જો બીજું આપણે શું પૂછે છે, તમે આવા શબ્દ સાંભળ્યા છે, જો આ છે ઉત્તર અમેરિકા ખંડ અને એની નીચે આવે દક્ષિણ અમેરિકા ખંડ, અને આ છે યુરોપ, અને આ છે એશિયા, અને આ છે આફ્રિકા ખંડ, અને અહીંયા છે ઓસ્ટ્રેલિયા ખંડ. ઓકે. અહીં એક મહાસાગર છે, અહીં એક મહાસાગર છે, અહીં એક મહાસાગર છે, અને અહીં એક મહાસાગર છે. આ પહેલા નંબરનો મહાસાગર, આ બીજા નંબરનો મહાસાગર, આ ત્રીજા નંબરનો મહાસાગર ને આ પહેલા નંબરનો મહાસાગર. તમને એમ થાય કે એવું કેવું સાહેબ, દુનિયા ગોળ છે, તું અહીંથી જા તો તમે ક્યાંથી નીકળો, અહીંથી જ નીકળો. પછી એમ નીકળો ક્યાં ગયા, એટલે અહીંથી તું જા તો તું અહીંયા નીકળ. તો દુનિયા ગોળ છે તો અહીંયા પેલો મહાસાગર હોય તો અહીંયા પણ પેલો જ મહાસાગર હોય. ઓકે. પે એન્ડ યુઝની સ્થિતિ ક્યાં હોય? હિન્દુસ્તાનમાં. કારણ કે વસ્તી જેટલી બધી છે કે બધી જ ટ્રાફિક હશે. ક્લિયર? તો ગમે ત્યાં તમારે ટોકન લેવું પડશે. ટ્રાફિક કરવી તો પે એન્ડ યુઝ ટ્રાફિક હશે. ક્લિયર? તો મેં એક સૂત્ર શું બનાવ્યું? પે એન્ડ યુઝ. આવી સ્થિતિ ક્યાં હોય? હિન્દુસ્તાનમાં હોય. ઓકે. તો અહીંયા જે પેલો વેલો મહાસાગર હશે ને એ પેસિફિક મહાસાગર હશે. અહીંયા એન્ડ ઉપરથી યાદ રાખજો એટલાન્ટિક મહાસાગર હશે, અને અહીંયા હિન્દ ઉપરથી યાદ રાખજો હિન્દ મહાસાગર હશે અહીંયા. અને અહીંયા જો પેસિફિક હોય તો અહીંયા પણ પાછું શું આવશે? પેસિફિક મહાસાગર. ઓકે. હવે છે ને અમેરિકા અને એ બધા દેશો અહીંયા છે. અહીંયા એક વાવાઝોડું ઉત્પન્ન થાય ને એને કહેવાય હરિકેન, અથવા ને બીજું નામ છે ટોર્નેડો. આ બે અલગ અલગ છે. ઓકે. તો હરિકેન ને ટોર્નેડો જે છે એ ક્યાં ઉદ્ભવે? અહીંયા ઉદ્ભવે છે. વાવાઝોડા જ પણ લોકલ નેમ છે. તો એટલું યાદ રાખવાનું કે હરિકેન હંમેશા કંઈક નવી ચળવળ કરવામાં યુએસએ આગળ હોય. દુનિયાની પથારી ફેરવવામાં હંમેશા યુએસએ આગળ હશે. એને બધામાં જલ્દી જ હશે કે હું કરું. તો એટલું યાદ રાખજો હરિકેન. હરી એટલે ઝડપથી, કેન એટલે કરવું. તો કોઈ પણ સ્થિતિ હશે તો એમાં આગળ પડતું યુએસએ જશે. કંઈ પણ કાર્ય કરવામાં યુએસએ. બધે જ્યાં હોય ત્યાં. રશિયા યુક્રેનનું યુદ્ધ હશે ને તો યુએસએ. તો હરિકેન ક્યાં આગળ? યુએસએ. ટોર્નેડો ક્યાં આગળ? યુએસએ. પણ એ આ પોર્શન ઉપર, એટલે એટલાન્ટિક મહાસાગરની આસપાસ ઉદ્ભવે. ક્લિયર? તો હરિકેન ક્યાં ક્યાં આવશે? અમેરિકા. એ ઉપરાંત જો તમને એવા ખબર પડતા હોય દેશ, અહીંયા મેક્સિકો આવે, અહીંયા કેરેબિયન દેશો આવે, એટલે વેસ્ટ ઇન્ડિઝની જે ટીમો છે જેને કેરેબિયન કન્ટ્રીઝ કહેવાય, કારણ કે કેરેબિયન ટાપુ અહીંયા આવેલા છે, ત્યાંથી એ ટીમ આવે છે કેરેબિયન. ઓકે. એટલે વેસ્ટ ઇન્ડિઝ. તો અહીંયા શું કહેવાય? કેરેબિયન દેશો છે. પછી અહીંયા મેક્સિકો છે, અહીંયા યુએસએ છે. આટલા ભાગમાં જે વાવાઝોડા થાય એને કહેવાય હરિકેન. અને બીજું એક વાવાઝોડું ત્યાં થાય છે ટોર્નેડો. ઓકે. આ એશિયા છે, એશિયા. એમાં ચીન અને જાપાન એકબીજાનું દુશ્મન છે. ચીન અને જાપાન એકબીજાનું દુશ્મન છે. એટલે અહીંયા હું આમ કહું છું, ચીન અને જાપાન વચ્ચે ફિલિંગ કેવી છે? દુશ્મનીની. એટલે બે વચ્ચે યુદ્ધ થાય તો ટાઈફૂન. ટાઈ થાય એમ છે, કારણ કે બે શક્તિશાળી દેશ છે. જાપાન એ ટેકનોલોજીમાં જોરદાર આગળ છે, ચીન પણ જોરદાર આગળ છે. તો એટલું યાદ રાખજો કે ટાઈફૂન. આમ તમે જો કુંગ-ફુ જેવો શબ્દ દેખાશે, ફૂ. ક્લિયર? કુંગ-ફુ. તો એટલા પરથી યાદ રાખજો કે ફૂ શબ્દ આવે એટલે ચીનનો
શબ્દ નીકળી જવો જોઈએ. કુંગ ફુ, ફુ 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 એવા વર્ડ બધા ચીનાના જ હોય. તો ટાઈફૂના, તો એ ચીન શબ્દ યાદ રહેશે. એના પરથી યાદ રાખજો કે ચીન નો દુશ્મન જાપાન અને ફિલિંગ. તો ચીન, જાપાન, ફિલિપાઇન્સ એ અહીંયા બધા દેશો છે, અહીંયા બધા. ઓકે, ચીન જાપાન એકબીજાની નજીક છે અને ફિલિપાઇન્સ થોડું દૂર છે. તો આટલા ભાગમાં જે વાવાઝોડા ક્રિએટ થાય એને કહેવાય ટાઈફૂના. તો શબ્દ એક ફૂ પકડી લેવાનું, કુંગ ફુ, ટાઈફૂ. તો ચીન, જાપાન, ફિલિપાઇન્સ. હવે તમે જોજો, આ પેસિફિક મહાસાગરના કિનારે છે, જોઈ લો. કારણ કે એમ નહીં વિચારવાનું કે સાહેબ અમે તો પેસિફિક મહાસાગર અહીંયા જોતા હતા, અહીંથી તમે આમ આવો એટલે આ એશિયાના જે આ બોર્ડરના દેશો હશે ને એને હિન્દ મહાસાગર લાગુ નહીં પડે. હિન્દ મહાસાગર આપણું ભારત અહીંયા છે, તો ભારતથી નીચે આ ભાગને હિન્દ મહાસાગર કહેવાય છે. ક્લિયર? તો એશિયાની જે આ બાજુના દેશો છે ને એને પેસિફિક લાગુ પડશે, કારણ કે દુનિયા ગોળ છે એટલે અહીંથી પેસિફિક, અહીંયા પેસિફિક. તો ચીન, જાપાન અને ફિલિપાઇન્સ જે છે એ કયા મહાસાગરમાં આવ્યા છે? પેસિફિક. તો એમાં જે વાવાઝોડું ઉત્પન્ન થાય છે એને શું કહેવાય છે? ટાઈફૂના. આટલું ક્લિયર? અને દુનિયાનો સૌથી નાનામાં નાનો ખંડ કયો છે? ઓસ્ટ્રેલિયા. દુનિયાનો સૌથી નાનામાં નાનો ખંડ ઓસ્ટ્રેલિયા. અને નાનો હોય ને હંમેશા વાલો વાલો જ હોય. નાનો હોય હંમેશા વાલો વાલો જ હોય. ઘરમાં વાલો વાલો કોણ હોય? નાનો નાનો. તો ઓસ્ટ્રેલિયા સૌથી નાનો ખંડ છે ને તેને આપણે વાલો વાલો કીધો. તો એના પરથી યાદ રાખજો, ઓસ્ટ્રેલિયામાં જે વાવાઝોડા ઉત્પન્ન થાય ને એને વિલી વિલી કહેવાય છે. વિલી વિલી, વાલો વાલો ઓસ્ટ્રેલિયા. તો જો ટોર્નેડો ક્યાં કહેવાય, વિલી વિલી ક્યાં કહેવાય, હરિકેન ક્યાં કહેવાય, ટાઇફૂન ક્યાં કહેવાય, અને આપણા ત્યાં હિન્દ મહાસાગરમાં એટલે આપણે ત્યાં હોય ને તો આપણે એને ચક્રવાત કહીએ છીએ. ચક્રવાત એ આપણે ત્યાંનું નામ છે, ચક્રવાત. અન્ય જગ્યાએ નામ શું છે? તો જો એટલું કે યાદ રાખજો, હરિકેન મેક્સિમમ. શું સૂત્ર બનાવ્યું છે? હરિકેન મેક્સિમમ. તો એના પરથી યાદ રાખજો, મેક્સિકો, એના ઉપર છે USA, એની નીચે છે કેરેબિયન દેશો. તો આટલા ભાગમાં જે થાય એને હરિકેન કહેવાય. તો જો રિપીટ કરું છું, હરિકેન વાવાઝોડા એટલાન્ટિક મહાસાગરમાં થશે. કયા કયા દેશોમાં એના નામ છે? USA, મેક્સિકો, કેરેબિયન કન્ટ્રીઝ. ટાઇફૂન, કુંગ ફુ, ચીન નો દુશ્મન જાપાન, ફિલિંગ દુશ્મનીની. ચીન, જાપાન, ફિલિપાઇન્સ ત્રણને ભેગું રાખો. અને એ એશિયામાં અંદર નથી, પૂર્વ બાજુ છે. એશિયામાં પૂર્વ કિનારા ઉપર છે, અહીંયા આ પૂર્વ એશિયાનો કિનારો. તો એને કોણ અડે? હિન્દ મહાસાગર કે પેસિફિક મહાસાગર? તો પેસિફિક મહાસાગર. તો ટાઇફૂન એ કયા મહાસાગરમાં ઉદ્ભવે છે? પેસિફિક મહાસાગરમાં. ઓસ્ટ્રેલિયા છે, ઓસ્ટ્રેલિયા ત્યાં કેવું વાવાઝોડું થાય છે? વિલી વિલી. ઓકે. ભૂકંપ. ભૂકંપ છે ને એને આપણે અલગથી ભણવાના છીએ. ખાલી મેં અહીંયા નામ લખ્યું છે, પણ અલગથી આખું ભૂકંપ આપણે ભણવાના છીએ. આની પછીનો જે એપિસોડ આવે છે આખો ભૂકંપ ઉપર આવે છે. ઓકે. સુનામી. સુનામીમાં શું યાદ રાખવાનું છે? ઓકે, સુનામી એટલે શું? દરિયાના મોજા એટલા હોય તો એ કાંઠા પર નુકસાન કરી શકતા નથી, પણ એ જ દરિયાના મોજા જ્યારે ખૂબ ઊંચા બને તો કાંઠા ઉપર આવેલી વસ્તુને તબાહ કરી નાખશે. તો સુનામી એટલે શું? વિનાશક મોજા, વિનાશક સમુદ્રી મોજા. સુનામી એ જાપાની શબ્દ છે. તો જીસીઆરટીમાં પાછળ જે ટેસ્ટ આપી છે એમાં આવું આપ્યું છે કે સુનામીનો અર્થ શું થાય. તો તમારે યાદ રાખવાનું છે બીજું કશું જ નહીં, પ્લેન શબ્દ આવવો જોઈએ, વિનાશક. તો વિનાશક સમુદ્રી મોજાને સુનામી કહેવાય. આ વર્ડ કયો છે? જાપાની વર્ડ. બીજું એને શું કહેવાય? ભૂકંપીય સમુદ્રી મોજા. શું કામ? કારણ કે આવી રીતના દરિયો જતો હતો તો એમાં એવું તો શું થયું કે એના મોજા આવા થઈ ગયા, તો દરિયાના તળિયામાં ભૂકંપ આવ્યો એટલે દરિયાનું તળિયું આમાં હલ્યું
તો એના લીધે ઉપરનું જે દરિયાનું પાણી હતું આમ હલ્યું, એના લીધે એના દરિયાના મોજા કેવા થઈ ગયા? મોટા. એટલા માટે એનું બીજું નામ છે સુનામીનું ભૂકંપીય સમુદ્રી મોજા. પણ એમ પૂછું કે સુનામીનો અર્થ શું થાય? તો ભૂકંપ શબ્દને આ આવવો જોઈએ, વિનાશક સમુદ્રી મોજા. આશરે એની ઊંચાઈ કેટલી હોય? 2-3 મીટરથી લઈને 10 થી 15 મીટર. ફૂટમાં આનો જવાબ કાઢજો એટલે તમને ખબર પડે કે મોજું કેટલું ઊંચું થાય. ક્લિયર? તો ખાસ યાદ રાખજો કે સુનામીના મોજાની ઊંચાઈ આશરે કેટલી હોય છે? 2-3 મીટરથી લઈને 10 થી 15 મીટર સુધી. એટલું પહેલા ક્લિયર બધાને? ઓકે. હવે અહીંયા ધ્યાન આપજો. સુનામીમાં જ્યાંથી ભૂકંપ ઉદ્ભવે અથવા તો સુનામી ઉદ્ભવે ત્યાંથી એ વલયાકાર ફેલાય. જેમ જેમ દૂર જતું જાય એમ એની તીવ્રતા પછી ઘટતી જશે. તો એટલું યાદ રાખજો, ઉદ્ગમ સ્થાનથી સુનામી કેવી રીતના ફેલાય? વલયાકાર. પહેલો સવાલ. બીજો સવાલ, ઓકે, હવે જોજો, એક સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું છે. આવી રીતના દરિયો છે, ધારો કે આ દરિયાનો કિનારો છે, અહીંયા દરિયો પુષ્કળ છે. તો એટલું યાદ રાખવાનું કે દરિયો જ્યાં ઊંડો હોય ને ત્યાં દરિયાનું પાણી આમ બહુ જ વલેસા મારતું હોય, તો ત્યાં તમને સુનામીનો મોજો દેખાશે નહીં. ત્યાં આગળ તમને સુનામીનું મોજું દેખાશે નહીં. જેટલું દરિયાનું પાણી ઊંડું હશે ત્યાં આગળ સુનામીનું મોજું તમને દેખાશે નહીં. હશે સુનામી ચાલુ, પણ પાણીની ડેપ્થ જ એટલી હશે ને ખાલી તમને આમ જ થતું પાણી દેખાશે. તમને એક્ઝેક્ટ નહીં ખબર પડે કે આ સુનામીનું મોજું છે કે નહીં. પણ જેમ સુનામીનું મોજું કાંઠા તરફ આવે એટલે પાણીનો જથ્થો ઘટે, સુનામીના મોજાની ઝડપ ઘટે પણ લંબાઈ વધે. કારણ કે અહીંયા જેમ કાંઠા તરફ આવશે ને એટલે એને પાસે જે આ પાણીનો જથ્થો ને ઘટી ગયો હતો એટલા માટે એની ઝડપ ઘટી જશે પણ એની ઊંચાઈ આવી થઈ જશે. બરાબર? અહીંયા એની ઝડપ વધુ હતી પણ એની ઊંચાઈ નહીં દેખાય. પણ જેમ કાંઠો નજીક આવશે એમ એનું મોજું આવું થતું જશે. તો મારે તમારી પાસેથી સુનામીમાં એક જ શબ્દ જોઈએ છે કે સુનામીમાં તમારે એક વર્ડ એવો યાદ રાખવાનો છે કે સુનામી ઊંડા દરિયામાં સુનામીનું મોજું પરફેક્ટ દેખાય કે ન દેખાય? ન દેખાય. સુનામીનું મોજું સામાન્ય મોજું કરતાં ખૂબ ઊંચે હોય છે એટલે વિનાશક મોજું કહેવાય. સુનામીનું મોજું દરિયાથી કાંઠા તરફ આવે તો એની ઝડપ ઘટે પણ લંબાઈ વધે. આટલી વસ્તુ યાદ રાખી લો એટલે આપણે સુનામી કમ્પ્લીટ ક્લિયર થઈ જશે. એટલે એટલી વસ્તુ આપણે સુનામીમાં યાદ રાખવાની છે. ઓકે, જે આપણે ભારતમાં આવી હતી સુનામી હિન્દ મહાસાગરમાં, અને શું કહેવાય થાઈલેન્ડ છે, ઇન્ડોનેશિયા છે, ભારત છે, બધાને નુકસાન થયું હતું એ મેં પીડીએફમાં ઉલ્લેખ કરેલો છે. ઓકે, દુષ્કાળમાં બધાને બધી ખબર પડતી જ હોય. ખાલી એક વસ્તુ દુષ્કાળમાં યાદ રાખજો. ઓકે, દુષ્કાળમાં બધું વસ્તુ નાની નાની જ છે, બધાને ખબર પડતી હોય. એક વસ્તુ યાદ રાખજો કે દુષ્કાળ એ ધીમી ગતિથી ઉદ્ભવતી આફત છે, આપત્તિ છે. ધીમી ગતિથી તમને પૂછશે નીચેમાંથી કઈ આપત્તિ એવી છે જે ધીમી ગતિથી ઉદ્ભવતી આપત્તિ છે? ભૂકંપ એ ફાસ્ટ થઈ ગયું એટલે આપત્તિ ચાલુ. દુષ્કાળ કેવું છે? વરસાદ ઓછો પડે, પછી કોઈ વ્યવસ્થા ન થાય, કોઈ જાતનું કંઈ ખેતીને સિંચાઈ નહીં થાય, એટલે ધીમે ધીમે એક દુષ્કાળ તરફ જશે. અને આ એવી આપત્તિ છે કે એનો પ્રભાવ લાંબા સમય સુધી રહે, લાંબા સમય સુધી એનો પ્રભાવ રહે.
તો આ બે સેન્ટેન્સ જીસીઆરટીમાં ક્લિયર કટ આપ્યા છે, તો આપત્તિ ઉપર થોડું આના પર ફોકસ કરજો. ભારતમાં 191 જિલ્લાને દુષ્કાળ પ્રભાવિત જિલ્લામાં મૂકવામાં આવ્યા છે. 191 જિલ્લાને દુષ્કાળ પ્રભાવિત જિલ્લામાં મૂકવામાં આવ્યા છે. ખાસ યાદ રાખજો. અને ખાસ આવું પણ યાદ રાખવાનું કે આ ભારત છે, તો અહીંયા પશ્ચિમ ઘાટ પર્વતમાળા છે અને અહીંયા પૂર્વ ઘાટ પર્વતમાળા છે. એની વચ્ચેનો ભાગ છે ને, એમાં વાદળો ડાયરેક્ટ આવતા નથી. એટલે વચ્ચેનો ભાગ જ્યાં હોય ને ત્યાં વરસાદ ઓછો પડે, વચ્ચેનો ભાગ. કારણ કે અહીંથી વાદળ આવે એટલે અરબ સાગરમાંથી આવ્યું એટલે પશ્ચિમ ઘાટ પર્વતમાળા રોકીને અહીંયા જોરદાર વરસાદ બધો આપશે. પછી અહીંથી ધારો કે કોઈ દરિયામાંથી વાદળ અહીંથી આમથી ક્યાંકથી આવ્યું તો અહીંયા પણ થોડો સારો વરસાદ પડશે. પણ આટલો ભાગમાં વરસાદ ઓછો પડશે, કારણ કે એને વર્ષા છાયાનો પ્રદેશ કહેવાય, રેન શેડો એરિયા. કારણ કે પર્વત આમથી વાદળ આવ્યું એટલે પર્વત ઉપર આમ ચડ્યું વાદળ એટલે વરસાદ દેવા માંડ્યું. એ જ પર્વતમાળા ઉતરીને આમ આવશે ને એટલે આ ભાગ આવશે. હવે સાહેબ તમારી પાસે બધા પૈસા ખર્ચાઈ ગયા હોય, પછી તમારાથી કંઈ થાય ના થાય, તો એમાં અહીંયા બધો ભેજનો વરસાદ બનીને પડી ગયો, તો હવે એ જ વાદળ પશ્ચિમ ઘાટને ક્રોસ કરીને અહીંયા આવશે તો એટલો બધો વરસાદ આપી શકશે નહીં. એટલે દુષ્કાળની સંભાવના આ ભાગમાં વધુ હોય. ક્લિયર? તો મહારાષ્ટ્રનો પૂર્વ ભાગ, કર્ણાટકનો પૂર્વ ભાગ, તેલંગાણા, આંધ્રપ્રદેશનો પશ્ચિમ ભાગ, છત્તીસગઢ, ઝારખંડ, આ બધું આટલા ભાગમાં આવેલું છે. જો તમને થોડો મેપ આવડતો હોય તો ખાલી એટલું યાદ રાખવાનું કે અહીંથી કોઈ પણ ભાગને તમારે ઓછા વરસાદ માટે ઉચકી લેવાનો. કોઈ એવો સવાલ પૂછો હોય તો જીસીઆરટી નવી અને જૂની બધામાં આ ડેટા આપ્યો છે કે ભારતમાં કેટલા જિલ્લાને દુષ્કાળ પ્રભાવિત, સંભવિત અથવા પ્રભાવિત જિલ્લા ઘોષિત કરવામાં આવ્યા છે. 191 જીસીઆરટીમાં કમ્પ્લીટ આપ્યું છે, તો એને થોડું યાદ રાખવાની કોશિશ કરજો. ઓકે, પુનઃસ્થાપન. ઓકે, પુનઃસ્થાપનમાં ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ આપત્તિ થાય ને એટલે પહેલા બચાવ કામગીરી કરવાની હોય, પછી બીજા નંબરે રાહતની કામગીરી કરવાની હોય અને ત્રીજા નંબરે આવે પુનઃસ્થાપન. જો આપત્તિ વ્યવસ્થાપન આખો ટોપિક અલગ આવે, જીસીઆરટીમાં એનો ઉલ્લેખ નથી કર્યો, એટલા માટે આપણે એના પર અત્યારમાં ફોકસ કરતા નથી. કારણ કે મેં સિરીઝનો ટાર્ગેટ જ એ રાખ્યો છે કે પહેલાં જીસીઆરટી કમ્પ્લીટ કરવાની. ક્લિયર? કોઈ પણ નવો વિદ્યાર્થી માર્કેટમાં આવે અને એને એમ થતું હોય કે ભાઈ મારે બેઝ બનાવવો છે, તો જીસીઆરટીનું અપ ટુ ડેટ પહેલાંથી લઈને છેલ્લું પુઠ્ઠું આપણે કરવાના છીએ. ક્લિયર? પણ એમાં આપત્તિ વ્યવસ્થાપનનું જે તમે ધારો કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ આવે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ આવે, પછી આખી ડિઝાસ્ટરની આવે કે આપત્તિ પહેલાં શું કરવાનું, આપત્તિ સમયે શું કરવાનું, આપત્તિ પછી શું કરવાનું, પછી નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી આવે, સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી આવે, ડિસ્ટ્રિક્ટ એક્ઝિક્યુટિવ કમિટી આવે, શું કહેવાય રાહત કમિશનર આવે. આ બધી જ વસ્તુ, રિહેબિલિટેશન, મિટિગેશન, આ બધું જ આવે ડિઝાસ્ટરમાં. પણ જીસીઆરટીમાં આપ્યું નથી એટલે એના પર આપણે ફોકસ કરતા નથી. હા, સમય રહેશે, આપણે આગળ આવશું તો મારું જે કમિટમેન્ટ ભણતર સિરીઝનું છે એ પૂરું કર્યા પછી આપણે આવા કોઈ પણ ટોપિક હશે તો આપણે એને 100% લઈશું. ક્લિયર? તો ખાસ જીસીઆરટીમાં ખાલી એટલું જ આપ્યું છે કે કોઈ પણ આપત્તિ થાય તો 3 જે સ્ટેપ લેવાના હોય એનો ક્રમ શું હોય, તો હંમેશા પહેલો ક્રમ બચાવનો હોય. એટલે કે જેટલા પણ રેસ્ક્યુ કરવાના, જેટલા પણ બચેમ હોય એટલાને બચાવવાના. બીજો સ્ટેજ હોય તરત ડોક્ટરને લઈને રાહતની કામગીરી ચાલુ કરી દેવાની. અને ત્રીજું સ્ટેજ હોય પુનઃસ્થાપન. એટલે શું? તો બિલ્ડિંગો પડ્યા છે તો બિલ્ડિંગો કેવી રીતના બનાવશું હવે, પછી સડક તૂટી ગઈ છે તો એને કેમ ઊભી કરશું, પછી દુષ્કાળમાં રોજગારી બધાની જતી રહી છે તો રોજગારી કેમ આવી, એવા કેમ કાર્ય કરવા, તો એ બધાને પુનઃસ્થાપન કહેવાય. તો આના પર ખાસ યાદ રાખજો. આટલું ક્લિયર? ઓકે, હવે જો
ઓકે, એક પોઈન્ટ છે દાવાનાળ, એને હું અહીંયા એક્સપ્લેન કરવા માંગુ છું. પીડીએફમાં ઓલરેડી આપેલું છે, તમારે ખાલી સમજવાનું શું છે. દાવાનાળથી જંગલ સમાપ્ત થઈ ગયું, કુદરતી જંગલ, તો એને પાછું વિકસતા વર્ષો લાગે. માનવ સર્જિત જંગલ હોય કે કૃત્રિમ જંગલ હોય તે ફટાફટ પાછું ડેવલપ થઈ જાય, પણ કુદરતી જંગલમાં વનસ્પતિ કુદરતી રીતે ડેવલપ થતી હોય, એટલા માટે કુદરતી જંગલમાં દાવાનળ લાગે ને તો એને ડેવલપ થતા વર્ષો લાગે. તો જીસીઆરટીમાં એક એવો પોઈન્ટ આપ્યો છે, તો તમને કદાચ ગમે ત્યારે પૂછી શકે, તો એટલું યાદ રાખજો કે જંગલ બળી ગયું છે તો એ પાછું ડેવલપ એવું ને એવું જંગલ બનતા કેટલો સમય લે. તો જીસીઆરટીમાં આમ આપ્યું છે કે ધારો કે કોઈ તણખલા હોય અને ટૂંકું ઘાસ હોય જે જંગલમાં, એ બળી ગયું તો એ 0 વર્ષમાં પાછું ડેવલપ થઈ શકે. એટલે શું, 1 વર્ષે ન લાગે, 1 વર્ષથી પણ ઓછા સમયમાં પાછું વરસાદ પડશે, એટલે ધીમે ધીમે નાનું નાનું ટૂંકું ઘાસ ઉગવા મળશે ને તણખલા ને એ બધું આવી જશે. એટલે આવું હશે ને તો એ 0 વર્ષમાં પાછું ડેવલપ થઈ જશે. પણ અલ્પજીવી ઋતુગત અલ્પજીવી છોડ હોય જે જંગલમાં, એને થતા 1 થી 2 વર્ષ લાગશે. એટલે શું કે જે જંગલમાં એવા છોડ હતા જે ઋતુ પ્રમાણે ઉગતા હોય, એટલે ચોમાસામાં આવે તો એ ઉગતા હોય, ઉનાળામાં બળી જતા હોય, તો એવા જે બળી ગયા છે ને એવા છોડ, તો એ પાછા 1-2 વર્ષમાં ઉગી જશે. એટલે એવું જે જંગલ હશે એ 1-2 વર્ષમાં પાછું ડેવલપ થઈ જશે. આટલું ક્લિયર? ઓકે. અલ્પજીવી છોડ, અહીંયા દ્વિવર્ષીય છોડ, એટલે અમુક જંગલમાં એવા છોડ હોય કે જે 2 વર્ષ એની અવધિ હોય, એ 2 વર્ષ રહે પાછા તબાહ થઈ જાય, પાછા નવેસરથી પાછા ઉગે, એ પાછા 2 વર્ષ રહે. દ્વિવર્ષીય જે છોડ હોય એવું જે જંગલ હોય એ 3-4 વર્ષમાં પાછું ડેવલપ થશે. એટલે શું કહેવા માંગે છે કે એક જંગલ એવું હતું કે એમાં જે છોડ ઉગે ને એ 2-2 વર્ષ સુધી મસ્ત રહે, પાછા બળી જાય, પાછા 2 વર્ષ ઉગીને ચાલે એવા થઈ જાય પાછા. તો એવું જંગલ જો બળી જાય ને તો એ 3-4 વર્ષે પાછું એ બધા છોડ ને બધું અપ ટુ ડેટ એની સાયકલમાં આવી જશે. ક્લિયર? પછી નાનું વૃક્ષ અને મોટા ગાઢ વૃક્ષ વાળા જંગલ, એટલે આમાં આપણે યુવા વૃક્ષ લખીએ છીએ જીસીઆરટીમાં, અને આમાં પ્રૌઢ વૃક્ષ લખીએ છીએ. તો જે જંગલોમાં નાના નાના વૃક્ષો હોય, યુવા વૃક્ષો, એવું જંગલ બળી જાય તો એને કેટલો સમય લાગે ફરીથી પાછું એવું જંગલ બનતા. મોટા પ્રૌઢ વૃક્ષો, મોટા ઘટાટોપ વૃક્ષો, એવા ફરીથી થતા માટે કેટલો સમય લાગે? તો એટલું યાદ રાખજો, અહીંયા જો 0 વર્ષ, 1-2 વર્ષ, 3-4 વર્ષ, 5-150 વર્ષ, 5 વર્ષથી 150 વર્ષ જેટલો સમય લાગે યુવા વૃક્ષ વાળા જંગલને ફરીથી થતા, દાવાનળમાં બળી ગયું હોય. અને 150 વર્ષથી પણ વધુ સમય થાય તો પ્રૌઢ વૃક્ષ વાળું જે જંગલો હોય એ ફરીથી ડેવલપ થતા. તો જીસીઆરટીમાં ડાયાગ્રામ આપ્યો છે, એટલા માટે મેં તમને આ કરાવ્યો છે. તો ખાસ યાદ રાખજો કે પ્રૌઢ વૃક્ષો વાળા જંગલો દાવાનળમાં બની જાય તો ફરીથી એવું જંગલ બનતા કેટલો સમય લાગે? 150 વર્ષથી પણ વધુ સમય. યુવા વૃક્ષો જે હોય માપસર, હજુ એની ઉંમર માપસર હોય કે ધારો કે 20-25 વર્ષ જૂનું વૃક્ષ હોય, તો એવાને 5 થી 150 વર્ષ લાગશે એવો પ્રકારનું જંગલ થતા. આટલું ક્લિયર? ઓકે. આપણે એપિસોડ 6 પૂરો કર્યો. એપિસોડ 7માં આપણે ભૂકંપ અને જ્વાળામુખી એકદમ ક્લિયર કટ ભણીશું. જો તમને અમારો પ્રયત્ન ગમતો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને જે બીજા મિત્ર આની તૈયારી કરતા હોય તો એને ફોરવર્ડ કરજો. આમની પીડીએફ અપ ટુ ડેટ હું ટેલિગ્રામ ચેનલમાં મુકાવીશ, તો એમાં આવીને તમે એની પીડીએફ લેવાનો પ્રયત્ન કરજો. અને તમારું જે પણ પ્રતિભાવ હોય એ મને મોકલજો, જેથી કરીને મને જાણ થાય કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. જય હિન્દ, જય ભારત.